ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો તો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રેફરન્શિયલ રિડક્શનનું ડિસ્કશન કર્યું હતું. પ્રેફરન્શિયલ રિડક્શનના ટોપિકમાં લાસ્ટમાં આપણે પ્રેફરન્શિયલ રિડક્શન કરવા માટે નવો ટોપિક ડિસ્કશન કર્યો હતો, જે રિડક્શન કરતા હતા આપણે પ્રીમિયમ. કોઈ પણ ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પ્રોવાઈડ કરે, આપણે 6 સ્ટેપમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનો હતો. એમાં પહેલું સ્ટેપ હતું, જો ફૂલ્લી પીડીએફ ન હોય તો કોલ મની ડ્યુ કરવાનો. જેમ કે આ ક્વેશ્ચન પેજ નંબર 111 આ જે ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો હતો, એમાં પ્રેફરન્શિયલ રિડક્શન કરવાના હતા પ્રીમિયમ. એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા હતા કે સૌથી પહેલું સ્ટેપ ફૂલ્લી પેડઅપ હતા, તો હા ફૂલ્લી પેડઅપ હતા તો જપ્તી થાય નહીં. ત્રીજો સીધો સોર્સ ક્રિએટ કરવાનો. આ સોર્સ ક્રિએટ કરવાનો મતલબ પ્રેફરન્શિયલ રિડક્શન પ્રીમિયમથી કરવાના તો લોસ થાય કંપનીને, તો લોસના પૈસા ક્યાંથી લાવશો, ક્યાં ભેગા કરશો, એનો સોર્સ ક્રિએટ કર્યો કે તો એના માટે આપણે આ જર્નલ લખી હતી. એમાં આપણે થિયરી શીખ્યા કે અહીંયા કયો અકાઉન્ટ યુઝ કરવો. આ પ્રીમિયમ જે રિડક્શનનું છે, પ્રેફરન્શિયલ રિડક્શન પ્રીમિયમથી છે, એ લોસ કહેવાય. તો આટલા રૂપિયાનું નુકસાન કયા ખાતામાંથી લાવશો ટૂંકમાં, તો એના માટે બે ઓપ્શન હતા. સેક્શન 52 જે થિયરીમાં પૂછી શકે ક્યાં યુઝ થાય, પરંતુ ક્વેશ્ચનમાં ક્યાંય સેક્શન 52 આવવાનું નથી. ક્વેશ્ચન જે સોલ્વ કર્યા છે આપણે બધા પ્રેક્ટિકલી, એ કઈ સેક્શન પ્રમાણે સોલ્વ કર્યા? 133 શું કહે છે કે પ્રેફરન્શિયલ રિડક્શન કરવાના પ્રીમિયમથી. તો તમારી પાસે જો સિક્યુરિટી પ્રીમિયમ આ ઇન્કમ છે મારી, અને આ રિડક્શન છે પ્રીમિયમ એ લોસ છે. તો લોસ માંડી વાળવા આ ખાતું અહીંયા ઉધાર ન કરી શકો એમ કહે છે. કોણ કહે છે? અહીંયા પીએનએલ ડેબિટ કરવાનું કીધું, આના બદલે હું ડેબિટ કરી શકત સિક્યુરિટી પ્રીમિયમ. કયા કેસમાં? જો આ ક્વેશ્ચન સોલ્વ કર્યો હોત સેક્શન 52 પ્રમાણે, પણ મને ના પાડી. કોણે ના પાડી? આ ચેપ્ટરમાં જેટલા બી ક્વેશ્ચન આ સોલ્વ કર્યા છે એ સેક્શન 133 પ્રમાણે. 133 ના પાડે છે તમને કે આ જે પ્રેફરન્શિયલ તમારે રિડક્શન કરવાના પ્રીમિયમ, આ નુકસાન માંડી વાળવા આ આવકનો યુઝ કરી શકવાના નથી. તમારા પાસે એક જ ઓપ્શન હોય તો ફ્રી રિઝર્વ. એમાં તમારા પાસે જનરલ રિઝર્વ હોય તો ઈ વાપરજો, પીએનએલ હોય તો ઈ વાપરજો. તો આપણે પીએનએલ વાપર્યું તો જો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્શિયલ રિડક્શન અકાઉન્ટ 15% પ્રીમિયમ હતું, 80,000 ના 15%, તો 12,000. આ ત્રીજો સ્ટેપ આપણે સોર્સ ક્રિએટ કર્યો. ચોથું સ્ટેપ આપણું શું હતું? ચોથું સ્ટેપ પછી કેન્સલ કરવું પડે પેમેન્ટ આપવું હોય તો પ્રેફરન્શિયલ કેપિટલ કેન્સલ કર્યા, ક્રેડિટ વાળું ખાતું કેન્સલ કરવા ડેબિટ કર્યું, પ્રીમિયમ ચૂકવવું છે તો એને કેન્સલ કરવું પડે. આ જમા કર્યું હતું ને એને કેન્સલ કર્યું. પ્રેફરન્શિયલ રિડક્શન પ્રીમિયમ ખાતે ઉધાર, અને બે પૈસા કોને આપવાના હતા? હોલ્ડરને. તો ટુ પ્રેફરન્શિયલ હોલ્ડર. ચોથું સ્ટેપ. પાંચમો સ્ટેપ પેમેન્ટ આપવાનું. આ પૈસા લઈ ગયા પ્રેફરન્શિયલ હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. પૂરો થઈ ગયો. હવે સેફટી આપવાની. તો આ કેસમાં સેફટી આપવા માટે તમને કીધું હતું શેમાંથી આપજો? આઉટ ઓફ ડિવિઝિબલ પ્રોફિટ, એટલે કે ફ્રી રિઝર્વ માંથી શેમાં ફેરવી ગયો? સીઆરઆર. તો અહીંયા પણ ક્વોન્ટિટી આપણને નહોતી આપી. આમાં ક્વોન્ટિટીનું કઈ કામ જ નથી. સમજાણું ને? ક્વોન્ટિટી એટલે શેની વાત કરી? શેર બાર આપણે શેરમાંથી સેફટી આપી જ નથી. આપણે શેમાંથી સેફટી આપી છે? ફ્રી રિઝર્વમાં. ચલો હવે શેર વાળો ટોપિક આ જોયો આપણે. તો 112 નંબરના પેજમાં આપણે આવો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો. કોઈ પણ ક્વેશ્ચન હોય આપણે તો 6 સ્ટેપ જોવાના. પહેલું સ્ટેપ ચેક કરો
ક્યાંય દાખલામાં લખ્યું તો પાર્ટલી પેડ અપ શેર છે, તો આપણે સીધું પહેલું સ્ટેપ ગાયબ કરી દીધું. અને પાર્ટલી પેડ અપ નું હોય તો બીજું સ્ટેપ ગાયબ થઈ જાય. ફોરફિટેડ થવાના તો સીધું ત્રીજું સ્ટેપ સોર્સ ક્રિએટ કરો. ક્યારે? પ્રીમિયમ થી રિડક્શન. તો છે જો પ્રેફરન્સ શેર રિડક્શન 20% પ્રીમિયમ. તો 80,000 ના 20%, 80,000 ના 20%, 16,000. તો કોનો યુઝ કરો? સેક્શન 52 તો સિક્યુરિટી પ્રીમિયમ, પણ સેક્શન 52 છે અહીંયા નહીં, 133 છે. 133 પ્રમાણે કોનો યુઝ થાય? ફ્રી રિઝર્વ. જો દાખલામાં જનરલ રિઝર્વ આવ્યું તો ઈ વાપરજો, પીએનએલ આપ્યો તો ઈ વાપરજો, બે થોડું થોડું વાપરવું હોય તો એ છૂટ છે. જેમ કે આ દાખલામાં જો પીએનએલ માં કેટલા હતા? 5. તો કોઈ કે નહીં મારે પહેલા પીએનએલ વાપર, તો વાપરી નાખ. હવે ઘટા તો ઓટોમેટિક કોને વાપરવા પડ્યા? જનરલ. કોઈ કે નહીં મારે આખો જનરલ રિઝર્વ વાપર, તો બી છૂટ છે. ચલો, તો ત્રીજું સ્ટેપ સોર્સ ક્રિએટ કરી નાખ્યો, એટલે પીએનએલ ડેબિટ, જનરલ રિઝર્વ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન. ચોથું સ્ટેપ પેમેન્ટ આપવો હોય બે કેન્સલ કરો. પ્રેફરન્સ શેર કેપિટલ પાછું લઈ લો, પ્રીમિયમ ની રકમ કેન્સલ કરો, અને ₹2 કોને આપવાના? હોલ્ડર. ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. આ ચોથું સ્ટેપ. પાંચમું સ્ટેપ પેમેન્ટ આપી ગયું, પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. અને છેલ્લું સ્ટેપ સેફ્ટી આપો. આ ક્વેશ્ચનમાં તમને સેફ્ટી અંબરથી કીધું. શું બારા પાડો? નવા શેર. કયા ભાવે બારા પાડો? ₹10 ટપા. પણ એક વસ્તુ નહોતી આપી આપણને. શું નહોતી આપી? એક વસ્તુ ક્વોન્ટિટી નહોતી આપી. તો ક્વોન્ટિટી કેમ ગોતવી ખબર પડી શકે? કઈ રીતે ગોતી શકાય ક્વોન્ટિટી? તો સિમ્પલ જો જેટલા રૂપિયાનું પ્રેફરન્સ શેરનું કેપિટલ કેન્સલ થાય, જો આ કામ હોય એમાં એ લખ્યું ફેસ વેલ્યુ પ્રમાણે, એટલે આ ઓટોમેટિક આ ફેસ વેલ્યુ જ હોય. અને ડિવાઈડ બાય કરવાનું કોના વડે? એટલે પાર બારા પાડ્યા એટલે ફેસ વેલ્યુ. તો આપણે કેન્સલ કર્યું કેપિટલ 80,000, એટલે અહીં આપણે 80,000 લખ્યા. નવા શેર બારા પાડીની ફેસ વેલ્યુ કેટલી હતી? 10, એટલે ડિવાઈડ બાય 10 કર્યું. યાદ આવ્યું કાલનો પોઈન્ટ? રિવાઇઝ કરો છું કાલનો. ચલો પછી 113 નંબરનો પેજ જોયું તો આપણે 113 નંબરના પેજમાં સેમ ટુ સેમ ટોપિક હતો. પાછો અગેન 6 સ્ટેપ પાછા. બોલો ક્યાંય પાટલી પેડઅપ હતું? આ તો પહેલું આપણે સ્ટેપ ગયું. ફુલ્લી પેડઅપ હોય તો કોઈ જપ્તી નથી થવાની. બીજું સ્ટેપ ગયું. ત્રીજું સ્ટેપ સોર્સ ક્રિએટ કરવો પડશે. શા માટે? પ્રીમિયમ છે. કેટલા ટકા છે? 25%. 80,000 ના 25%. હા, તો જો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. આ કેસમાં મને પીએનએલ આપ્યું જ નહોતું. મેવા સર સિક્યુરિટી પ્રીમિયમ તો હતું, પણ આપણને ના પાડે. કોણ ના પાડે? સેક્શન 52. યાદ રહીને એટલે અહીંયા 113 નંબરનો પેજ અને 111 નંબરનો પેજ. 113 અને 111 આ સિક્યુરિટી પ્રીમિયમ જ્યાં લખ્યું ને બાજુમાં લખી દો ને સેક્શન 52 નોટ સેક્શન 133 નોટ અલાઉડ. 133 ના પાડે છે, નોટ અલાઉડ. આવું લખી દો, યાદ રહે કાંઈ. એ લખો સેક્શન 133 નોટ અલાઉડ. 133 ના પાડે, પ્રીમિયમ નહીં વાપરતા. 111 નંબરના પેજમાં લખી ગયો આવો, એટલે જયારે દાખલો ફરીથી જો ને તો થિયરી યાદ આવી. અને 113 નંબરમાં લખી ગયો જો અહીંયા બી સિક્યુરિટી પ્રીમિયમ. તો આ લખી દો સેક્શન 133 નોટ અલાઉડ. ના પાડે છે, આ પ્રીમિયમ નો વાપરો તમે. લો આ સોર્સ ક્રિએટ કર્યો એટલે પ્રીમિયમ અહીંયા વાપરો ને. આ વાપરો એટલે ઉધાર, ઉધાર નો કર્યું પ્રીમિયમ. ચલો ચોથું સ્ટેપ પેમેન્ટ આપવું. બે કેન્સલ કરો. કેપિટલ અકાઉન્ટ ડેબિટ, તો અગેન કેપિટલ આપણે કેન્સલ કર્યું. પ્રીમિયમ ચૂકવવું છે તો આને કેન્સલ કરવા પડે. નો કેન્સલ કરી કાલ પાછા આવે પૈસા લેવા, એટલે બે કેન્સલ કર્યા. કોને આપવાના પૈસા? બધા હોલ્ડર. હજી ₹1 નથી. લાભ આપનાર ખાતે પૈસા લઈ ગયા. પાંચમું સ્ટેપ હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. છેલ્લું સ્ટેપ
સેફટી આપો. કીધું છે કઈ રીતે આપો. નવા શેર બહાર પાડો. કયા ભાવે બહાર પાડો? 20% પ્રીમિયમ. પણ ક્વોન્ટિટી નથી આપી તો આપણે ગોતી શકાય. તો પાછું એનું ક્વોન્ટિટી માટે પ્રેફરન્સ શેર કેપિટલ જેટલા કેન્સલ કર્યા ફેસ વેલ્યુ, આની વાત થઈ જો આની, ડિવાઈડ બાય નવા જે શેર ઇસ્યુ કર્યા એને પણ કઈ પ્રાઇસ લઈ, ભલે ઇસ્યુ કર્યા એટલે પ્રીમિયમ થી, ભલે નવા શેર ઇસ્યુ કર્યા એટલે પ્રીમિયમ થી, પણ ડિવાઈડ તો આપણે કોના વડે કર્યા? યાદ કરો શું કામ એવું કર્યું? જો આપણે ફેસ વેલ્યુ ના બદલે ઇસ્યુ પ્રાઇસ લેવી તો શું થયું? તો ક્વોન્ટિટી ઘટી ગઈ હતી. આપણે 6667 આવી હતી. તો માલિક વયા ગયા પછી અહીંયા સેફટી ફૂલફિલ થતી હતી. જેમ કે 66,670 રૂપિયા આવતા હતા આપણે અહીંયા, અને જૂના હતા લાખ, તો 1,66,670 થયા. જેમ કે ફરીથી સર હું કયો કાંઈ ખબર ન પડે, મારું તો ધ્યાન જ નહોતું. એટલે 20% એટલે 12 રૂપિયા લાવ 10 ની બદલે, તો ક્વોન્ટિટી બદલી જાય. જો 6,667 અને શેર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ વેલ્યુ. તો 6667 ગુણ્યા 10, 66,670. તો જો અહીંયા 66,670 જ આવે 80 ની બદલે. જૂના શેર જો લાખ હતા, નવા આવ્યા 66,670. તો સેફટી જો ભેગી કરો ને તો 1,66,670 જ થાય. અને માલિકને રિડક્શન કર્યા પહેલાનું રોકાણ કેટલું હતું? જો માલિક 1,80,000. તો આ સેફટી મેન્ટેન થાય નહીં. એટલે કે છે કે જ્યારે નવા શેર બહાર પાડો એટ પાર કે પ્રીમિયમ થી, ત્યારે ડિવાઈડ હંમેશા કોના વડે કરજો? ફેસ વેલ્યુ પ્રમાણે ડિવાઈડ કરજો. ઇશ્યુ પ્રાઇસ લેતા નહીં. ઇશ્યુ પ્રાઇસ લેવી તો શું થાય ખબર પડી ગઈ ને? ક્વોન્ટિટી ઘટી જાય આપણી. ચલો આવું કાલે ડિસ્કશન કર્યો તો, એની જર્નલ પછી લખી હતી. બેંક અકાઉન્ટ ડેબિટ 12 રૂપિયાના ભાવે બહાર પડ્યા. શેર જાય તો જમા 10 ના ભાવે, અને વધારે આવ્યા કયા નામે? સિક્યુરિટી પ્રીમિયમ. થોડું સમજાણો. ચલો આગળ વધીએ. આ વખતે કે અમારે ડિસ્કાઉન્ટ થી બહાર પાડો. બહુ ચાન્સીસ ઓછા છે આવવાના, પણ ભૂલથી બી આવી ગયા તો આપણે ટેન્શન ન કરો. આપણે તો આપણું કામ કરવાનું. 6 સ્ટેપમાં દાખલો ગણી કાઢવાનો. ચલો ગણી કાઢો. પહેલું સ્ટેપ લખો પાછું અહીંયા ફેસ વેલ્યુ 100. કાયમ યાદ રહે એટલે તે પાટલી બેડવા નથી. ઇક્વિટી શેર નીચે પ્રેફરન્સ શેર આપ્યું ને, એની ફેસ વેલ્યુ 100 કરજો. ત્યાં લખ્યું નોટ પાટલી પેડઅપ અથવા પાટલી પેડઅપ ને એવું કાંઈ, તો ફૂલ્લી પેડઅપ હોય ઓબ્વિયસલી. 2 સ્ટેપ સીધા ગયા. ત્રીજો સ્ટેપ સોર્સ ક્રિએટ કરો. ક્યારે થાય? હા તો પ્રીમિયમ છે જો 10% પ્રીમિયમ. ચલો સોર્સ ક્રિએટ કરવા કોનો યુઝ કરો? સિક્યુરિટી પ્રીમિયમ નો. અટવાડો આપશે એક્ઝામમાં, આપણે નહીં લખવાનું. 133 પ્રમાણે કોનો યુઝ કરી દો? જનરલ રિઝર્વ. ફ્રી રિઝર્વ માં જ બેડું છે આપણી પાસે, પીએનએલ નથી. ચલો 2 પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન અકાઉન્ટ. ચલો ફરીથી જોઈએ પાછા. પ્રેફરન્સ શેર છે 80,000, પ્રીમિયમ છે 10%, 8,000 રૂપિયા આપણે સોર્સ ક્રિએટ કર્યો. ચલો ચોથો સ્ટેપ. હવે ભાઈ પેમેન્ટ જોતો હોય કેન્સલ કરો બંને. પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ કરવાના. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. આ કામનો ટોપિક છે આપણે. કેટલા કેન્સલ થયા? તો દાખલામાં આપ્યો જ છે 80,000. પ્રીમિયમ બી આપવાનું, તો આને કેન્સલ કરવાનું. જો નવી બેલેન્સ શીટમાં પ્રીમિયમ આવશે, આ પ્રીમિયમ પ્રેફરન્સ નું રિડક્શન નું પ્રીમિયમ કેમ નહીં આવે? હા આપણે તરત તો કેન્સલ કરી નાખીએ છીએ. પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર. હવે
રિડક્શન અકાઉન્ટ ડેબિટ. કેટલું છે પ્રીમિયમ? 8. બોલો હોલ્ડર ને ટોટલ કેટલા આપવાના? તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા 80 ને 8 88. એટલે આને કહેવાય બાબત નરેશન પ્રેફરન્સ શેર કેપિટલ એન્ડ પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન કેન્સલ ફોર રિડક્શન પર્પસ. પેમેન્ટ આપી ગયો. ચલો પેમેન્ટ આપી ગયો. પૈસા બેડા જ છે ભરી ભરી. પ્રેફરન્સ શેર હોલ્ડર વાળા પૈસા લઈ ગયા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. નો પેમેન્ટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. છેલ્લો સ્ટેપ, છઠ્ઠો સ્ટેપ, સેફ્ટી આપો. કીધું છે નવા શેર બહાર પાડો. ક્વોન્ટિટી નથી આપી તો પેલા જર્નલ લખવા આપણે ક્વોન્ટિટી જોશે. ચલો ક્વોન્ટિટી ગોતી દી. જર્નલ લખવા પહેલા નંબર ઓફ ઇક્વિટી શેર ઇશ્યુ. કેટલા ઇશ્યુ કરવા પડે? તો આગળ જેમ લખ્યું હતું પ્રેફરન્સ શેર કેપિટલ જે આપણે કેન્સલ કર્યું છે ફેસ વેલ્યુ પ્રમાણે એની રકમ લખવાની. સૂત્ર લખવાની જરૂર નથી, સીધી અમાઉન્ટ લખવાની એક્ઝામ. ડિવાઈડ બાય ફેસ વેલ્યુ. બોલો રાઈટ કે રોંગ? નવા જે શેર ન્યૂ શેર ઇશ્યુ કરો છો એ ફેસ વેલ્યુ જો એટ પારમાં ફેસ વેલ્યુ, પ્રીમિયમમાં ફેસ વેલ્યુ. તો ડિસ્કાઉન્ટમાં ફેસ વેલ્યુ લો કે ઇશ્યુ પ્રાઇસ લો? બે જોઈ લઈએ આપણે. પછી ડિસાઈડ કરવાનું આપણે ટ્રાયલ એન્ડ એરર કરી જ લેવાની. એટલે સમજાઈ જાય કે ભાઈ કેમ. તો કે આ વખતે ઇશ્યુ પ્રાઇસ લેવી જોઈએ, ફેસ વેલ્યુ ન લેવી. કેમ? તો આપણે કન્ફર્મ કરવી એકવાર. ચાલો 80,000 નું કેપિટલ કેન્સલ થયું. ફેસ વેલ્યુ 10 થી. જો ઇશ્યુ પ્રાઇસ ની બદલે ટેમ્પરરી હું ફેસ વેલ્યુ લઉં છું તો શું થાય એ બી જોઈ લો. ક્વોન્ટિટી કેટલી મળી ગઈ? 8,000. ચલો જોઈએ બી લઈએ. ખરા આ નથી લખવાનું, ખોટું પડશે. ચોથી જર્નલ ન લખતા. બેંક અકાઉન્ટ ડેબિટ, કારણ કે આ ક્વોન્ટિટી ના ચાલે. નો શા માટે ચાલે એ સમજાવવા માટે લખો છું. તો ઇક્વિટી શેર કેપિટલ. ચલો 8,000 ક્વોન્ટિટી કયા ભાવે બહાર પડ્યા? 10% ડિસ્કાઉન્ટ. 10 માંથી 10% બાદ કર્યા 9 ના ભાવે 8 9 72. બટ શેર તો કઈ પ્રાઇસે લખાય? ફેસ વેલ્યુ. તો 80,000. હવે વિચારો 80 ની સામે આવ્યા કેટલા? 72. તો નુકસાન લઈને તો આપણે લોસ ઓન ઇશ્યુ બોલ અથવા ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ. ચલો ડિસ્કાઉન્ટ વાપરે. ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ 8,000 ગુણ્યા 1 8. હવે સમજવા માટે હું ટેમ્પરરી બેલેન્સ શીટ બી બનાવું એટલે તમે જોઈ બી શકો કે બે ના શા માટે મેં પાડી. ચલો જૂના ઇક્વિટી શેર કેટલા હતા? જૂના 1 લાખ વત્તા નવા શેર કેટલા બહાર પાડ્યા? 80,000. કેપિટલ 80 જમા થયું ને. આ શેર જમા પ્લસ થઈ જાય 1,80,000. ચલો ત્યાર પછી રિઝર્વ એન્ડ સરપ્લસ માં આપણે પાસે કોનું નામ હતું? જનરલ રિઝર્વ. કેટલું હતું? 90,000. એમાંથી થોડાક વાપરી નાખ્યા. જો 90 માંથી 8 વાપરી નાખ્યા. ડેબિટ માં ક્રેડિટ લેસ થાય તો કેટલા વધે? 90 માંથી 8 જાય તો 82,000. ચલો સિક્યુરિટી પ્રીમિયમ. સિક્યુરિટી પ્રીમિયમ માં કેટલા છે? 4,000. ડિબેન્ચર. ડિબેન્ચર માં છે 1 લાખ. ડિબેન્ચર માં છે 1 લાખ. આ બધું એસેટ છે એ બધી બેંક બેલેન્સ છે. ઉધારી લો 2 મિનિટ માટે. ચલો બધી બેંક બેલેન્સ ક્યાં વપરાણી? જો 374 માંથી ક્યાંય વપરાણા અને ડેબિટ બેલેન્સ હોય. ડેબિટ માં ક્રેડિટ એન્ટ્રી શું થાય? લેસ. ચલો 374 માંથી 88 બાદ કરો
આટલા વધ્યા, વળી પાછા ડેબિટમાં નવા ડેબિટ આવ્યા, ડેબિટ ડેબિટ પ્લસ નવા બીજા રૂપિયા 72, કરો સરવાળો 3 લાખ. ઓકે 3 લાખ તો ખાલી 3 કીધા. ચલો મારે સાંભળવા મિસ્ટેક, કોઈ પ્રોબ્લેમ. ચલો બે બાદનો સરવાળો મેચ થઈ ગયો. હા પણ ચલો જોઈ લો. લોસ લખવાનો બાકી છે. ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ લોસ. આ નફો છે તો માલિક સાથે લોસ બી લઈને આવ્યા. જોજો પેલા એ નથી લખતો 2 મિનિટમાં. માલિકને રિડક્શન કર્યા પહેલાની સેફ્ટી કેટલી હતી જરા ચેક કરો. 1 લાખ. અને આ માલિક હતા ત્યારે કઈ લોસ હતો? માલિક હતા ત્યારે કઈ લોસ હતો? આ સેફ્ટી આ ડિબેન્ચર વાળાને આપવી છે શું કામ? આ માલિક વહી જાય પછી લોસ કઈ આવે આના ભાગમાં ન આવે. જૂના માલિક હતો એટલો લોસ થવો જોઈએ. તો આ તો નવા માલિક હારે લોસ લઈને આવ્યા. ભવિષ્યની વાત તો દૂર કે આ માલિક કે અમે જ લોસ લઈને આવીશ. બોલ હું તારે ડિસ્કાઉન્ટ નો લોસ લઈને કેટલા? હવે જુઓ તો આ નેટ જુઓ તો સેફ્ટી બોલો. આમાં લોસ વગરની સેફ્ટી હતી. જો આમાં લોસ આરે જો સેફ્ટી 180 માંથી 8 લેસ કરો અને જૂનામાં જો કેટલા હતા? 1,80,000 બે નો સરવાળો. તો ડિસ્કાઉન્ટ ના કેસમાં અહીંયા ફેસ વેલ્યુ ચાલશે નહીં. જો કેમ નો આલી સમજાયું, ખાલી બોલ્યો નહીં, દાખલાના ફોર્મમાં સમજાયું. હવે આને આપણે ઇશ્યુ પ્રાઇસ પ્રમાણે તો કઈ પ્રોબ્લેમ થાય છે કે ચેક કરી લે. તો આવા કેસમાં આપણે ઇશ્યુ પ્રાઇસ લેવાની. ઇશ્યુ પ્રાઇસ ડિસ્કાઉન્ટ ના કેસમાં ન્યૂ શેર ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ના કેસમાં તમારે ફેસ વેલ્યુ નથી લેવાની. કઈ પ્રાઇસ લેવાની છે? ઇશ્યુ પ્રાઇસ. બોલો ઇશ્યુ પ્રાઇસ ક્વેશ્ચનમાં કેટલી છે? 9 રૂપિયા. 80,000 ને ડિવાઈડ કરો 9 વડે 8,000 એટલે 90. પોઈન્ટમાં તો શેર 12 પડે. પોઈન્ટ એટલે ફ્રેક્શન. ફ્રેક્શનમાં શેર 12 પાડે નહીં. ચલો તો ક્વોન્ટિટી મળી ગઈ 88 ની. લો ગણતરી કરી 88 90 ગુણ્યા 9 તો 80,000 આવી ગયા. શેર જાય તો જમા. શેર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ વેલ્યુ. 88 90 ગુણ્યા 10 88,900. એક શેરે 1 રૂપિયો ડિસ્કાઉન્ટ. 88 90 ગુણ્યા 9. પણ આને હું રાઉન્ડ ફિગર સરખો જવાબ મેચ થાય. 88 9 આ બાજુ 88 90 છે, અહીંયા 80 છે. તો દાખલો મેચ, કારણ કે પોઈન્ટમાં ડિફરન્ટ આવે છે ને, એટલા માટે હું ટેમ્પરરી 88 90 કરું. 10 રૂપિયા ટૂંકમાં વધારે દઉં છું. નો વધારો તોય વાંધો નહીં, વધારે દે, કામ પૂરું થઈ જાય. 89. એટલે આન્સર મેચ થાય. ઉધાર જમા સેમ થઈ જાય. હવે આવું કરવાથી શું થાય એ જરા ચેક કરી લઈએ. બીજું મેં કઈ બદલ્યું નથી, એટલે બેંક બેલેન્સ બદલશે ખાલી. જૂની બેલેન્સ કેટલી હતી? આ એસેટ છે બેંક છે, બેંક. આ બાજુ બેંકમાં ખાતું હોય 374 હતા. એમાંથી પેલા માલિકને આ દીધા 8. ડેબિટ ક્રેડિટ લેસ થાય એટલે માઇનસ કરો પેલા, અને વત્તા નવી બેલેન્સ આવી ડેબિટ ડેબિટ પ્લસ વત્તા 80,000 3,66,000. ઓકે ચલો હવે જોઈએ બરાબર. અહીંયા જૂની ઇક્વિટીની બેલેન્સ હતી 1 લાખ. નવી ઇક્વિટીની બેલેન્સ આવી 88,900. તો 88,900 બે નો સરવાળો કર્યો તો 1,88,900. સર સેફ્ટી વધી ગઈ? ના નથી વધી. હજી લોસ બી આવે છે. કેટલાનો લોસ છે? 8900. તો 8900 નો લોસ હટાવ્યો.
નેટ જો કેટલા થયા અને લોસ વગર પહેલા રિડક્શન કર્યા પહેલા લોસ વગરની રોકાણ કેટલું હતું 188 180 હા તો લોસ બાદ કરીને જો 180 જ છે જોઈ સમજાઈ ગયો ટોપિક તો આ બધું મેં લખીને આપ્યું તમને અચ્છા સર લખ્યું હતું મેં કીધું હા આવો આવો પેજ નંબર 104 ઉપર જાય છાપીને આપ્યું હતું નવા શેર બારા પાડવાના હોય તો જેટલાનું કેપિટલ તમે રિડક્શન કરો એ ડિવાઈડ બાય જો નવા શેર બારા પાડે દેખાય ન્યૂ શેર ઇશ્યુ એટ પાર તો ડિવાઈડ કોના વડે કરજો એવું લખ્યું છે ડિવાઈડમાં જો ફેસ વેલ્યુ નવા શેર બારા પાડો કયા ભાવે નવા શેર બારા પાડો કયા ભાવે પ્રીમિયમ તો પ્રીમિયમના કેસમાં જો કેપિટલ જેટલાનું કેન્સલ રિડક્શન એટલે કેન્સલ ડિવાઈડ કોના વડે કરો ફેસ વેલ્યુ પણ ત્રીજામાં જો તમે ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ કરો તો એવા કેસમાં જેટલાનું પ્રેફરન્શિયલ નું કેપિટલ કેન્સલ ડિવાઈડ બાય આઈપી ઇશ્યુ પ્રાઇસ તો હું જે બોલો છો આ થિયરી સમજો તમને આ બોક્સમાં જો આવું હશે ખાલી દાખલાના ફોર્મમાં લખ્યું નહીં હોય તો આ 3 ક્વેશ્ચન મેં થિયરી ના હતા એ દાખલાના ફોર્મમાં સમજાવ્યા 11 112 113 અને 114 તો આજે હમણાં આ જે ટોપિક હતો ને 104 નંબરનો પેજનો આ ટોપિક એની થિયરી હતી ને એના ક્વેશ્ચન ક્યાં છે 104 પેજના ક્વેશ્ચન તો પેજ નંબર 112 113 અને 114 વિચારો થિયરીની દાખલાના ફોર્મમાં સમજાવું ચલો હવે અહીંયા ધ્યાનથી જોઈએ ઓર નવો ટોપિક હવે કાંઈ નવું નથી એનું રિપીટ થાય કોમન સેન્સ ચલાવવાની છે આપણે ચલો છે તો ચલાવી હા એ તો સર બરાબર છે હાઉ મંચ 5 વાળે કે 10 વાળે કેટલાને મને નથી ખબર હવે 5 વાળે આવે છે હા તો હાઉ મંચ ચલો હાઉ મંચ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ સીઆરઆર માં કેટલા ફેરવવા પડે 1 માર્ક્સ કે 2 માર્ક્સ માં ક્વેશ્ચન પૂછી નાખ્યા આખો દાખલો નથી લખવાનો ખાલી તમને પૂછો માન લો કેટલા રૂપિયા ટ્રાન્સફર થાય સીઆરઆર માં ચલો પહેલા માન લો આટલું જ છે પાછળ ન જો આટલું જ છે પહેલા આટલો જ દાખલો છે તો આપણે તો સેફટી આપવા માટે છઠ્ઠું સ્ટેપ યાદ કરો સેફટી માટે આપવા શું કરો છો તમે 2 સેફટી આપી રાખતા 2 રીતે આ ફ્રી રિઝર્વ માંથી ફેરવો છે એમાં હા તો એક તો પૂછે છે બીજી કઈ રીતે આપતા સેફટી સીઆરઆર સિવાય બીજા કઈ આપતા નવા બોલો કેટલા નવા શેર બાર પાડ્યા હા તો તમને સીધું કહી દીધું આટલો ક્વેશ્ચન 2 માર્ક્સ માં પૂછી નાખો કે 1 માર્ક્સ બોલો કેટલા ટ્રાન્સફર કરશો સીઆરઆર માં તો મેં તમને છેલ્લી લાઈનમાં લખતો અહીંયા કે જેટલાનું પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ થાય આમાં બધા શેર વાળા ટોપિક છે તો જેટલાનું કેપિટલ કેન્સલ થાય એટલાના સીઆરઆર માં ફેરવવાના આવું બોલતો કે નહીં હા તો અહીંયા છે જો ફેસ વેલ્યુ કેટલાની છે પ્રેફરન્સ છે પ્રીમિયમ થી રિડક્શન કર્યા ને તો પ્રીમિયમ હારે લેવાનું ને 50 + 10% હોલ્ડર ના નહીં હોલ્ડર ને કેટલા ચૂકવાય નહીં કેપિટલ જેટલાનું કેન્સલ થાય એટલા સીઆરઆર માં ફેરવવાનું સમજાય છે પોઈન્ટ ઓકે તો આ કેસમાં જો કેટલાનું કેપિટલ કેન્સલ થાય છે આપણું તો સેફટી કેટલા સીઆરઆર માં ફેરવશો કયો યુઝ કરશો તો પહેલું કોને યુઝ કરી નાખવાનું જનરલ રિઝર્વ એમાં નો હોય તો પીએનએલ માં આવું શીખાવશો એટલે 1 માર્ક્સ નો દાખલો હતો આવડે ચલો હવે માની લો 2 માર્ક્સ નો દાખલો બને પણ માની લો તમને પહેલા બધું ન જોવાનું પહેલા આટલું જ જોવાનું આટલું પહેલા બીજું નીચેનું કઈ નહીં માની લો નવા શેર બી 12 પાડ્યા છે કંપનીએ કેટલા નવા શેર 12 પાડ્યા 2000
કયા ભાવે બારા પાડ્યા? આ તો હમણાં જે શીખવાડ્યું બધું કોમ્બિનેશન હાલે છે. તો આટલા શેર બારા પાડ્યા પછી કઈ સેફટી ઘટતી હોય તો ત્રીજો ઓપ્શન હતો ને કોમ્બિનેશન. નહીં સર એવું ક્યાં ભણ્યા જ નથી અમે તો, અમને ખબર જ ન હોય, અમે ભગવાન ના મળે. 3 ઓપ્શન હતા. નવા શેર બારા પાડો, આ CRR માં અથવા ત્રીજું બેનું કોમ્બિનેશન હતું. તો બધા કોમ્બિનેશન વાળો દાખલો ચાલે. ચલો હવે કોમ્બિનેશન વાળા દાખલાની વાત. નવા શેર કેટલા બારા પાડ્યા? 2 એટો પાર ને ફેસ વેલ્યુ 10. તો તમારા છઠ્ઠો સ્ટેપ મગજમાં દોડાવવાનો છે. બોલો કેપિટલ કેટલાનો કેન્સલ થયો? તો સેફટી કેટલી ઘટી? નહીં પેલા સેફટી ઘટી કેટલી? 50. 50 માંથી નવા શેર કેટલાના બારા પાડ્યા? તો 50 માંથી 20 તો મળી ગયા તમને. શેમાંથી? નવા શેર. તો ઘટા કેટલા? હા તો 30,000 CRR માં ટ્રાન્સફર કરવા પડે ના કેસમાં. મને તો લખીને બતાડો તમે, એમને ન બોલ્યા કરો. શેર કે જો કેટલા ફેરવવા પડે એની ગણતરી બતાડો છું. હાઉ મચ ટ્રાન્સફર ટુ CRR? આવું આપણને ક્વેશ્ચન પૂછે એક્ઝામમાં, 1 કે 2 માર્ક્સમાં. જર્નલ પૂછે 6 સ્ટેપ લખવાના છે આપણે. જર્નલ નો પૂછી કે એટલા બધા માર્ક્સ તમને નથી દેવા, ખાલી 2 માર્ક્સ લઈ જાઓ તમે. તો પહેલું લખવાનું પ્રેફરન્સ શેર કેપિટલ. આઈધર શબ્દ લખો રિડક્શન, રિડક્શન નો લખવો હોય તો કેન્સલ. રિડક્શન શબ્દ લખો અથવા કેન્સલ. કઈ પ્રાઇઝે કેન્સલ લેવાનું? ફેસ વેલ્યુ. ચલો પ્રેફરન્સ શેર કેપિટલ કેટલાનું કેન્સલ જો ફેસ વેલ્યુ પ્રમાણે? 50,000. ઓકે નેક્સ્ટ. આમાંથી મને પહેલી સેફટી શેમાંથી મળી? નવા શેર બારા, ન્યૂ ઇક્વિટી શેર ઇશ્યુ. ચલો કેટલી ક્વોન્ટિટી ક્વેશ્ચનમાં તમને પાછળ આપ્યું છે 116 પેજ ઉપર? 2000 શેર. ક્વોન્ટિટી બે આપીને શેર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ વેલ્યુ. તો 2000 ગુણ્યા 10. આમાં નંબર ઓફ શેર ગોતવાના હતા. કેમ નહોતા ગોતવાના? આપેલું હતું. ચલો લો 20 ની સેફટી તો આમાં જ મળી ગઈ. આમાં નો સમજાણો પેલા આટલું નો ખબર પડે પૂછી લો. આ 50 ક્યાંથી લખ્યા? ધારી લીધા આપણે. શું કર્યા? તો આપ્યા છે. હા ધાર્યા નથી, આપ્યા છે. આ મહિના લખ્યા પેલા ફેસ વેલ્યુ પ્રમાણે. એમાંથી આ ક્યાંથી લખ્યા? તો પાછળ દાખલામાં આપ્યું કે પહેલો કેસ માની લો તમે નવા ફ્રેશ શેર ઇશ્યુ કર્યા હોય 2000 એટ પાર 10 ના ભાવે. તો શેર તો હંમેશા કઈ પ્રમાણે લખાય? ફેસ વેલ્યુ. તો હમણાં દાખલામાં લખતા જ આપણે જો શેર ખાતે જમા ફેસ વેલ્યુ પ્રમાણે. હા તો આટલી સેફટી મળી ગઈ ટૂંકમાં. હવે કઈ ઘટા? 50 માંથી 20 ની તો સેફટી મળી. હવે કઈ વધ્યા? તો 30,000 required to CRR. Required to transfer into CRR. આટલું પ્રેઝન્ટેશન એક્ઝામમાં આપવાનું હોય તમારે. આ 1 કે 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે તમને. અને જર્નલ પૂછે તો ટેન્શન જ નહોતું. 6 સ્ટેપમાં લખી દેવાના, લખતા થાય છે. આવડું થોડું થોડું. ચલો માની લે બીજો ઓપ્શન. આ ઓપ્શન 1 કેસ 1 હતો. આ સાદો તાવ હતો. હવે થોડું મલેરિયા ડેન્ગ્યુ લઈ. કેસ નંબર 2 લઈ. હવે કેસ નંબર 2 લઈ. દર્દી આવે ને કેસ, ડોક્ટર પાસે કેસ આવે તો દર્દી આવ્યા છે આપણે, એક્સપેરિમેન્ટ કરવાનો છે આપણે. આનો આ જ ક્વેશ્ચન પણ હવે તમને કીધું આ બીજો ઓપ્શન હવે આ લેવાનો છે કે માની લો 2000 શેર બારા પડ્યા, 20% પ્રીમિયમ થી બારા પડ્યા અને એકની ફેસ વેલ્યુ 10 રૂપિયા. અને હવે પાછો પૂછ્યું હાઉ મચ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ CRR. તો આવડે પાછું? ચલો તો પાછું આ જ લખવાનું.
કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, તો પહેલું શું લખવાનું? પ્રેફરન્સ શેર કેપિટલ. શું કર્યા આપણે? રિડક્શન શબ્દ લખો તોય ભલે, રિડક્શન નો શબ્દ લખો તો કેન્સલ. કયા ભાવે કેન્સલ લખવાના? દાખલામાં અટવાડવા કે અમે પ્રીમિયમ થી રિડક્શન કર્યા, આપણે તો ભલે, અમને કોઈ ફરક ન પડે ને, મુझे ફરક નહીં પડતા. 50,000. પહેલી સેફટી આપો, નવા શેર બહાર પડે, ન્યૂ શેર ઇશ્યુ, નવા શેર બહાર પડે. ક્વોન્ટિટી દાખલામાં આવી છે. અને કયા ભાવે આપણે ઇશ્યુ કર્યા? તો 20% પ્રીમિયમ. તો 20% પ્રીમિયમ, 10 વત્તા 20% પ્રીમિયમ, 12 રૂપિયા લખવાના. હમણાં જ આગળ શીખ્યા, સેફટીમાં ફેર એટલે પાર હોય કે પ્રીમિયમ હોય ત્યારે સેફટીમાં શું કન્સિડર કરવાની? ફેસ વેલ્યુ. તો ફેસ વેલ્યુ લેવાની પાછી. તો અગેન કેટલા આવ્યા? 20,000. તો પાછા જે ઘટ્યા કેટલા ઘટ્યા? 30,000. ટૂંકમાં બે ટોપિક અટવાડવા આપ્યા આ વખતે. આ પ્રીમિયમ થી ઇશ્યુ કર્યા ઈ અટવાડવા માટે હતો, અને રિડક્શન કર્યા પ્રીમિયમ થી ઈ બી અટવાડવા માટે જ હતો. તો એ ઇન્સ્ટિટ્યૂટ આવું કરે, તમારો કોન્સેપ્ટ કેટલો ક્લિયર છે ઈ બતાડો. કે આ આપ્યો પ્રીમિયમ થી, તો સેફટી ને પ્રીમિયમ મારે કઈ લેવા દેવા નથી. અને ઇશ્યુ કર્યા પ્રીમિયમ થી, તો પ્રીમિયમ તો આપણે અલગથી લખીશું. કેપિટલમાં કોઈ દી પ્રીમિયમ લખતા જ નથી, જોઈ લો. પ્રીમિયમ તો અલગ રાખીશ. તો સેફટીમાં તો ફેસ વેલ્યુ પ્રમાણે મળે છે. ચલો, તો અગેન પાછા કેટલા ઘટ્યા? 30,000. તો required to transfer into CRR account અથવા ખાલી CRR. તો એનો મતલબ નવા શેર બારા પાડા એટલે પાર હોય તોય ભલે, નવા શેર બારા પાડા એટલે પ્રીમિયમ. તો બંને કેસમાં કઈ માહિતી આપણે ધ્યાનમાં લીધી? ફેસ વેલ્યુ પ્રમાણે. કઈ વેલ્યુ પ્રમાણે? ફેસ વેલ્યુ. ચલો કેસ નંબર 3 આપી દો. કેસ નંબર 3 કે ના એક કામ કરો, નવા શેર પાછા 2000 જ બહાર પાડો, પણ એક ટ્રાય કરો કે આ વખતે 20% ડિસ્કાઉન્ટ થી બહાર પાડો. આપણે કોઈ વાંધો નહીં, તમારે જેમ બહાર પાડો હોય, અમને આઈડિયા છે શું લખવું શું નહીં. ચલો હેલો, પાછું હું લખશું પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ. કયા ભાવે કેન્સલ? ફેસ. રિડક્શન લખો તોય ભલે, દાખલામાં શબ્દ કેન્સલ લખો તોય ભલે. બોલો ફેસ વેલ્યુ પ્રમાણે 80,000 માઇનસ નવા શેર ઇશ્યુ કર્યા, ન્યૂ શેર 50 છે. ઓકે, એટલે 4-5 જણા બોલ્યા એટલે કોકને કઈક થયું કે આ શું થયું, જાગ્યા કે અવાજ આવ્યો કે થયું ખરી. નવા શેર ઇશ્યુ કરવા 10 માણસને ભેગા કરવા ને, તો તમે હારું બોલો ને તો 10 માણસ ભેગા ન થાય આપણે. પણ તમારે 10 માણસ ભેગા કરે તો નીચે જોરથી કોકને બોલવા મળવાનું કે બાંધવા મળે, 10 જણા ઓટોમેટિક આવશે ભાગ લેવા. મારો કે મારો હું છે કાંઈ ખબર ન હોય, વડે હારે રેડ નાખવા. બરાબર, આવું હોય બધું. 10 લોકોને કેમ ભેગા કરવા? આજના જમાનામાં કોન્સેપ્ટ બદલાય. પહેલાના જમાનામાં સારું બોલો, કથા વાંચતા તો બહુ બધું પબ્લિક ભેગું થતું. કે કથા તો અમારા માઇન્ડમાં જન્મ ત્યાંથી જ છપાઈને આવી છે. હવે અમારે એવી કઈ જરૂર નથી. અમને કોક એમ કેવું છે, ખાલી આમ જુસ્સો ચડાવ્યો, બાંધો, મારી નાખો, તોડી નાખો, આવું જોઈએ અમારે. જુસ્સો ચડે અમને, ઉકળતું લોહી છે અમારું, ગરમ લોહી છે એમ ટૂંકમાં. જોજો બરાબર. અહીંયા હવે ઇશ્યુ કર્યા છે એટ અ ડિસ્કાઉન્ટ. તો આવા કેસમાં પણ નવા શેર 2000 અને ફેસ. આવા કેસમાં જો હવે તમે 103 નંબરનો પેજ બરાબર વાંચો, 104 નંબરનો પેજ જો. આમાં સેફટી કન્સિડર કરવા માટે જો હવે આ દેખાય જો ઉપરનો પોઈન્ટ.
amount debited to cash અથવા બેંક. જેટલા રૂપિયા તમે ડિસ્કાઉન્ટ થી બહાર પાડો ને તો બેંક ખાતામાં જ્યાં ઈ સેફટી ગણવાની. જો આ દાખલામાં આપણે કેટલાના પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ કર્યા? તો આ કેસમાં શેરમાં 80 જમા ન થયા. જો કયા ખાતામાં જમા થયા? ઉધાર થયા, સોરી બેંક. આ બેંકમાં આવે ને ઈ તમારી સેફટી ગણે, કારણ કે આ તો લોસ આરે આવશે. સમજાણો ટોપિક આખો? ઓકે. તો ડિસ્કાઉન્ટના કેસમાં સેફટીમાં ઇક્વિટી શેર નહીં લેવાના. કયા લેવાના? સરને મારે લેવાય તો વાંધો નથી, માની લો આખી પ્રોસેસ લખવાની. પેલા 10 ના ભાવે 12 પાડ્યા, પણ ડિસ્કાઉન્ટ બી છે ને પર શેર. પર શેર ડિસ્કાઉન્ટ કેટલું છે? 20 રૂપિયા. 2% હતું ને, સોરી 20%, એટલે 2 રૂપિયા. હા 20% તો જો 20%. તો 10 માંથી 2 ગયા કેટલા? 2000 ગુણ્યા 8. તો આ કેસમાં 16000 જ સેફટી ગણવાની, કારણ કે ડિસ્કાઉન્ટ હમણાં જો બધું બતાડ્યું તો ખરી. અહીંયા જો કેપિટલમાં આવ્યા, એમાંથી ડિસ્કાઉન્ટ લેસ કર્યું. જો દેખાય છે ક્યાં? તો આને સીધી રીતે કેવું હોય તો આ કહેવાય બેંકમાં જે આવે ને એ સેફટી ગણે, કારણ કે એમાં મને ન ખબર પડે. કાંઈ ને, આ તો ખબર જ હતી કે 12 પાડ્યામાં લોસ આરે હોય તો માઇનસ કરવો પડે. તો લોસ માઇનસ કરીને, એટલે અહીંયા આ કેસમાં આપણે ઇશ્યુ પ્રાઇસ લેવાની હતી, અને આ બાકીના બંને કેસમાં કઈ વેલ્યુ લીધી આપણે? ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ કન્સિડર કરી. એટલે પાછી થિયરી યાદ કરાવી 104 નંબરના પેજ વાળી, કે થિયરી શું કહેવા માંગે છે. દાખલો ગણીને શીખ્યા આપણે પાછું. તો બોલો આ કેસમાં હાઉ મચ ટ્રાન્સફર કરવા પડે? CRR માં 34000 required amount transfer to CRR account. તો એક બબ્બે માર્ક્સ ના ક્વેશ્ચન હતા, તમને સમજાવવાનો પ્રયત્ન કરી દીધો. ચલો નવો દાખલો બનાવો, થોડો કોન્સેપ્ટ સમજાણો હોય તો. માન લો આપણે બધાનું કાંઈ કામ નથી, આપણે શોર્ટકટ. બેલેન્સ શીટમાં માન લો પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યું છે 1 લાખ રૂપિયા. અટવાડવા માટે આપશે પ્રેફરન્સ શેર રિડક્શન એટ 10% પ્રીમિયમ. બોલો સેફટી ને પ્રીમિયમ મારે કઈ લેવા દેવા છે ના, એટલે અટવાડવા જ આપ્યું હશે હંમેશા. ચલો પછી પહેલો ઓપ્શન આપશે નવા. માની લો પેલા કાંઈ નથી આપ્યું, ખાલી આ રિડક્શન કર્યા, તો તમે સેફટી કેટલા રૂપિયા જનરલી જો અથવા પીનલ જે નામ આપ્યું હોય, માની લો આપ્યું તો 1,80,000 આવું આપ્યું છે. ચલો પહેલા કેસમાં તમને ખાલી એટલું જ પૂછ્યું, કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે? હાઉ મચ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ CRR account. માન લો આટલું જ આપ્યું, તો કેટલા ટ્રાન્સફર કરો તમે? 1 લાખ. આટલું તો સમજાય છે, પક્કો છે. ચલો હવે ઓપ્શન આપ્યો, પહેલો ઓપ્શન આપ્યો, ઇફ ન્યુ શેર ઇશ્યુ કર્યા, ન્યુ શેર ઇશ્યુ, ક્વોન્ટિટી બી આપી છે 4000, ઇશ્યુ પ્રાઇસ બી આપ્યું છે એટ par, અને ફેસ વેલ્યુ બી આપી છે 10. ચલો આ કેસમાં ગોતો, ચાલો કેટલા રૂપિયા ટ્રાન્સફર કરશો CR માં? કેટલા? 60,000. સરસ. બીજા કેસમાં if new share issue 4,000 at a premium 20%, but again face value તો 10 જ છે. ચલો 60,000 તો બી નહીં, ચાલો 3,000 જ શેર બહાર આપ્યા, ગોખી તો નો જ નખાય ને. તો આ કેસમાં પણ 70,000 પ્રીમિયમ નહીં ધ્યાનમાં લેવાનું. સરસ. પણ માની લો કીધું if
ન્યૂ શેર ઇશ્યુ કર્યા 8,000 at 20% ડિસ્કાઉન્ટ થી, જેમની ફેસ વેલ્યુ 20 રૂપિયા છે. $36,000. તો નહીં ટ્રાન્સફર કરવાનું. કીધું પૂછ્યું એટલે હોય જ એવું થોડી છે, નહીં મારો ટ્રાન્સફર કરવાનું. એટલે જ મેં ફેરવ્યું ને દાખલો, ગોખી તો નથી નાખ્યો ને કે CR માં ફેરવવાનું છે. ના પડવાનું, 0 નોટ રિક્વાયર્ડ ટુ ટ્રાન્સફર. અરે કેમ વધી ગયા? અડધાની નહીં ખબર પડે. 20 રૂપિયા ફેસ વેલ્યુ કરી પેલા. હા, હવે કહો 10 તો એક્ઝામમાં આઈ નો ગોખું કે 10 જ હશે, 20 હોય, આપણે જોવાનું બધું. હવે કેટલા? આને કેમ લખવાનું ખબર છે? પેલા જે ક્વોન્ટિટી બારી પાડી કેટલી? 8,000 ગુણ્યા 10 માઇનસ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ કેટલા? 2 રૂપિયા. તો સીધી રીતે બોલો તો 8,000 ગુણ્યા 8, 88, 64. તો 64,000 ની સેફટી મળી ગઈ લાખમાં. તો બાકી કેટલા રહ્યા? 36. તો 36,000. સમજાઈ ગયો કોન્સેપ્ટ આખો? ઓકે. તો આ દાખલામાં શું હતું પેલા ઈ જો, દાખલાની બનાવટ જો. પેલા હું બારા પાડ્યા? નવા શેર. અને પછી સેફટી ઘટી તો શું કર્યું? CR માં ટ્રાન્સફર. ઉલટું થાય, ઉલટું બી થાય. પેલા એમ કે CRR માં ટ્રાન્સફર કરો અને પછી જેટલા જરૂર પડે એટલા શેર બહાર પાડો. એવું થઈ શકે ને? જરૂરી થોડી કે નહીં પેલા શેર જ બહાર પાડે પછી CRR માં. ઘણી વાર એવું થાય કે પેલા બધું આપણે નફો વાપરી નાખો, ઘટે તો શેર બહાર પાડશું. લો એવો દાખલો જેને કહેવાય મિનિમમ શેર ઇશ્યુ. એને શું બોલાય? મિનિમમ શેર ઇશ્યુ. એટલે કે પેલા કોને વાપરી નાખો? ફ્રી રિઝર્વ માંથી ક્યાં જવા દો? અને પછી સેફટી ઘટે તો નવા શેર બહાર પાડો. એટલે આની જેમ જ આમ જ લખવાનું છે, આવી રીતે. પણ પેલા આપણે આમ લખવાનું છે. આ સ્ટેપ ઉપર આવી જાય કે પેલા ટ્રાન્સફર CRR માં અને પછી ઘટે એટલા શેર બહાર પાડવાના. લખવી હમણાં પેલા ટ્રાય કરો. આટલું એટલું 117 ને 118 નંબરનો પેજ ભેગો છે. માન લો પેલા આટલું જ હોત, આટલું જ પેલા આટલું જ એટલું જ આપણે. તો પ્રેફરન્સ શેર કેટલાના કેન્સલ કર્યા? પેલા 50,000. જનરલિઝમમાં કેટલા છે? તો શેમાં ફેરવી નાખો? CRR. પછી કઈ ઘટા? કેટલા ઘટા? તો 30,000 ના શું કરવાના? ક્વોન્ટિટી પૂછે તો મળી જાય, પાકો છે. પણ આ હું બોલ્યો સાચું બોલ્યો ખોટો બોલ્યો? ફરીથી જોયો. પ્રેફરન્સ શેર કેપિટલ કેટલાનો કેન્સલ કર્યું? ફ્રી રિઝર્વમાં ફેરવવા માટે પૈસા છે. કોનું નામ છે? કેટલા છે? તો 20 તો હું CR માં ફેરવી શકું ને? 10,000 જ ફેરવવા. સ્ટેપ પહેલું સ્ટેપ ફુલ્લી મેડમ. બીજું સ્ટેપ ફોરફિટેડ નહીં. બીજું સ્ટેપ સોર્સ પીરિયડ થાય. કેમ ફેરવી નાખો? ફટદરન દાખલો અટવાઈ ગયા આપણે તરત. તો પહેલા આ કેસમાં પ્રીમિયમના પૈસા રિઝર્વ માંથી વાપરશું ને, તો રિઝર્વમાં એટલી બેલેન્સ ઘટી ગઈ આપણી પાસે. ચલો તો 20% બોલો. 50,000 ના 20%. તો આપણી પાસે 20,000 હતા ને રિઝર્વમાં, એમાં 10 તો આપણે સોર્સ ક્રિએટ કરવામાં વાપરી નાખ્યા. તો વધ્યા કેટલા? તો 10 જ ટ્રાન્સફર થયા CR. તો 50 માંથી 10 જ ટ્રાન્સફર થયા CR. તો હવે કેટલા ઘટ્યા? હા, તો 40,000 ના શેર બહાર પાડો. પણ બહાર પાડવા માટે એટલા ઓપ્શન આપ્યા કે આ ભાવે બહાર પાડ્યા હોત તો કેટલી ક્વોન્ટિટી ગોતો, આ ભાવે બહાર પાડે તો કેટલી ક્વોન્ટિટી ઈ ગોતો, આ ભાવે બહાર પાડે તો કેટલી ક્વોન્ટિટી ઈ ગોતો, અને આ ભાવે બહાર પાડે તો કેટલી. તો શીખ્યા. આ તો ક્વોન્ટિટી શીખ્યા, કેટલા બહાર પાડવાની ક્વોન્ટિટી તો શીખ્યા. ચલો લખીએ પાછું. પહેલો પોઈન્ટ શીખવાડું પછી પ્રેક્ટિસ કરીએ. તો આવા કેસમાં મિનિમમ કેટલા શેર ઇશ્યુ કરવાના? મિનિમમ
minimum share issue after transfer into say પેલા CRR માં પૈસા ફેરવા પછી ઘટા એટલા મિનિમમ શેર ઇશ્યુ કરવા છે મારે. તો આવા કેસમાં પહેલો કેસ આપણે જે શીખાય એમ જ લખવાનો છે. પહેલો કેટલાના પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ કર્યા ફેસ વેલ્યુ પ્રમાણે. ચલો ફેસ વેલ્યુ પ્રમાણે કેન્સલ કરો. તો આપણને દાખલામાં આપ્યા હતા 50,000. તો પહેલા આગળ લખ્યું એમ જ લખો છો 50. પણ આ ક્વેશ્ચનમાં પહેલા નવા શેર નથી બહાર પડે. પહેલા શું કરવાનું? જનરલ રિઝર્વ ટ્રાન્સફર ટુ CRR. બોલો કેટલા? 10. પણ દાખલામાં ગણતરી દેખાડી પડે 10 કઈ રીતે? તો લખવાનું પહેલા બેલેન્સ અવેલેબલ કેટલી હતી? બેલેન્સ અવેલેબલ 20,000. એમાંથી આપણે ક્યાંક ફેરવી નાખ્યા પ્રેફરન્સ શેર રિડક્શન ના પ્રીમિયમ માટે. બોલો સોર્સ ક્રિએટ કરવા 50,000 ના 20% 10,000. આ ક્યાં વાપરા? ફોર પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન. એટલે મારે પાસે આટલા જ વધ્યા એવું આપણે દેખાડો. 10 કઈ રીતે આવ્યા? તો એ બતાડ્યું કે જનરલિઝમમાં ટ્રાન્સફર એટલા જ કેમ કર્યા? તો આ 20,000 નો મતલબ શું? 20,000 નો મતલબ અવેલેબલ બેલેન્સ. આટલી બેલેન્સ અવેલેબલ હતી. ક્યાં હતી આ બેલેન્સ અવેલેબલ? આ બેલેન્સ ક્યાં છે? શીટમાં 20,000 અવેલેબલ હતા. એમાંથી પહેલા વાપર્યા ક્યાં? તો દાખલામાં કીધું હતું પ્રેફરન્સ શેર રિડક્શન કરવાના 20% પ્રીમિયમ. તો 20,000 ના 50,000 ના 20%. હા તો મેં લખ્યું 10,000 તો વાપરી ગયા. ક્યાં વાપરી ગયા? પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર રિડક્શન. સોર્સ પહેલા ક્રિએટ થાય ને, સેફટી તો છઠ્ઠા સ્ટેપમાંથી. તો પહેલા સોર્સ ક્રિએટ માં વહી ગયા. હવે ઘટા હા 40,000 રૂપિયાના મિનિમમ શેર ઇશ્યુ થાય. મિનિમમ શેર ઇશ્યુ રિક્વાયર્ડ અથવા રિક્વાયર્ડ મિનિમમ શેર ઇશ્યુ. આટલા રૂપિયાના શેર બહાર પાડવા પડશે. પણ આપણે તો ક્વોન્ટિટી જોતી છે. રૂપિયા પૂછાય તો એટલા ક્વોન્ટિટી જોઈ. ભાઈ ક્વોન્ટિટી તો નંબર ઓફ શેર ઇશ્યુ. ચલો નંબર ઓફ શેર. બોલો કેટલા રૂપિયાના મારે મિનિમમ બહાર પાડવા છે? તો 50 કેમ નો લીધા? અહીંયા 50 કેમ નો લીધા? તો આનું સૂત્ર તો આપણે ઓલું જ રાખવું છે. કેપિટલ કેટલાનું કેન્સલ થયું? એમાં સેફટી તો આપણે થોડીક આપી દીધી ને. કેટલી આપી દીધી? 10. બોલો યાદ આવે એટલે મેં લખ્યું. કેપિટલ તો એટલું જ હતું પણ સેફટી ડિવાઈડ બાય બોલો કઈ પ્રાઇસ લો? નવા શેર 12 પાડ્યા જોજો. પહેલા કેસમાં 30% પ્રીમિયમ એટલે 13 રૂપિયા લખવાના. એટ પાર અને પ્રીમિયમ ના કેસમાં ફેસ. તો ડિવાઈડ બાય 10. તો આપણે કેટલી ક્વોન્ટિટી મળશે? 4. આ હું લખ્યું? આ શું લખ્યું? આ જે હતું ને લોંગ કટ એ શોર્ટકટમાં લખ્યું. આ 50,000 શું હતું? કેપિટલ કેન્સલ કર્યું. અને આ શું હતું? આટલા રૂપિયા ફેરવી નાખ્યા CR. ભલા આ જ વસ્તુ. ઓલો નકર અડધા છે ને ઓલા 50,000 લખીને આવશે. કેમ 50 નહીં? આગળ તો તમે સર નવા શેર 12 પાડતા ને આવું લખતા. જો મેં તો હમણાં જ ગોખ્યું તો છે 2 મિનિટ પહેલા. હમણાં 2 મિનિટ પહેલા તો મેં ગોખ્યું તો સર. જો તમે ફરી જાવ. જો આ શું લખો છો તમે? નંબર ઓફ ઇક્વિટી શેર ઇશ્યુ. તો એને હું લખવાનું કીધું તમે? પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ ડિવાઈડ બાય ફેસ વેલ્યુ. તો ઘડીકમાં તમે અહીંયા ફરી ગયા છો. તમારું નક્કી જ નથી રહેતું. મેં કીધું નક્કી જ છે એટલે જ આ લખ્યું ફરીથી. પ્રેફરન્સ શેર કેપિટલ પાછું લખ્યું. પણ આપણે જે દાખલા
શીખા એમાં ક્યાંય પેલા કેપિટલમાં CRમાં ફેરવા હતા કે? તો આમાં થોડાક ફેરવા છે. બાકીના ઘેટા એટલા આપ્યા. તો આવા 2 માર્ક્સના દાખલા પૂછી કાઢે તમને. થોડીક ખબર પડી? હજી 3 વાર રિપીટ કરીશ. પાછો રિપીટ કરો. ચલો પાછો રિપીટ કરો. કેસ નંબર 2. અગેન મારે પ્રેફરન્સ શેર રિડક્શન કરવા છે. તો પહેલા લખવાનું પ્રેફરન્સ શેર કેપિટલ. આ વખતે કેન્સલ ની બદલે શબ્દ વાપરવો છે રિડક્શન. કઈ વેલ્યુ એ? ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ પ્રમાણે 50 માઇનસ જનરલ રિઝર્વ માંથી ટ્રાન્સફર કર્યા ઇન્ટુ શેર. પણ સર તમારે ટ્રાન્સફર શું કામ કરવા છે? કારણ કે દાખલામાં કીધું છે, ઉપર જો દાખલામાં કીધું છે કે મિનિમમ શેર જ ઇશ્યુ કરજો. આનો મતલબ હું તો ઈ લખ્યો છે આફ્ટર યુઝ ફ્રી રિઝર્વ અમાઉન્ટ. તો પહેલા ફ્રી રિઝર્વ ના રૂપિયા આમાં ફેરવો અને પછી ઘટે સેફટી. તો ઓછામાં ઓછા શેર બહાર પાડ. બધા નો બહાર પાડ દેતા, જેટલા જરૂર હોય એટલા. ચલો તો આપણે પહેલા લખવાનું અવેલેબલ બેલેન્સ. રિઝર્વમાં અવેલેબલ બેલેન્સ 20,000 માઇનસ પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ થી છે. હા, તેનો સોર્સ ક્રિએટ કરવા રૂપિયા વાપર્યા. હવે આને શોર્ટમાં લખી દો 10,000 એટલે શું હતું? તો અહીંયા લખી દો શોર્ટમાં સોર્સ ક્રિએટ કરી દીધું. આ ના વપરાય ગયા એટલે તરત ઓલો સ્ટેપ યાદ આવી જાય શું હતું. ક્યારે સોર્સ ક્રિએટ થાય? હા, તો જો પ્રીમિયમ છે આવી ગયું સ્ટેપ યાદ. તો 20 માંથી 10 તો વપરાય ગયા. હવે કેટલા છે આપણી પાસે? હા, તો મેક્સિમમ 10,000 ટ્રાન્સફર 6,000. હવે કઈ ઘટા? હા, તો કેટલા ઘટા? 40. આટલા રૂપિયાના મિનિમમ શેર બારા પાડવા જ પડે. આ રૂપિયા બોલો છો, રૂપિયા. આ રૂપિયા જવાબ મળે છે. ક્વોન્ટિટી જોતી બાજુમાં જશો તો લખી required minimum share issue. જો રૂપિયામાં જવાબ મળે, રૂપિયામાં. આ દાખલામાં કે નહીં, રૂપિયાની ક્વોન્ટિટી ગોતજો. મને આવડે ક્વોન્ટિટી ગોતતા? બાજી ક્વોન્ટિટી ગોતે. નંબર ઓફ શેર ઇશ્યુ. બોલો પહેલું લખવાનું કેપિટલ કેટલાનું કેન્સલ થયું? 50,000. કેપિટલ સર એક્ઝામમાં આવું લખવું પડે આ કેપિટલ કેન્સલ નહીં? એકવાર તો લખ્યું છે પણ આ યાદ રહે. એટલે માઇનસ 10,000 રૂપિયા ક્યાં? CR. તો ઘણા કે આ ફરીથી હું નકરું યાદ કરાવ્યા કરો છો. શોર્ટકટ લખો ને તો શોર્ટકટ જો આમ લખી દો. આના બદલે હું સીધું આમ લખી દે 40,000 ને કાઉન્સમાં લખી દે વર્કિંગ નોટ 1. કે 40,000 ક્યાંથી લાવ્યા? તો આપણે આ બનાવ્યું તો છે ને હાટું. તો આ લખ્યું જો કેપિટલ કેન્સલ ને CR. કેટલા? 40. તો 40 કેમ ગોતા? ન્યા જોઈ. ઘણા કે નહીં મને તો એવું ન જ આવડે લખતા, તો આ લખજો પાછું ડિવાઈડ બાય. હવે આ વખતે શેર બારા પડ્યા પ્રીમિયમ. જો હવે 10% પ્રીમિયમ. હવે ના પાડતા 11 રૂપિયા લખવા દેજો. ફેસ વેલ્યુ લખવાની. બોલો કેટલા આવ્યા? 4. જો ક્વોન્ટિટી કીધી હોત તો પાછી 4,000 ગોતી દીધી હોત આપણે. સમજાય છે ટોપિક? તો એનો મતલબ ખબર પડી ગઈ. પ્રીમિયમના કેસમાં પછી ગમે એટલા ટકા પ્રીમિયમ ન રાખે, આન્સર એઝ ઇટ ઇઝ આવે. જો આમાં કેટલા ટકા પ્રીમિયમ થી બારા પડ્યા હતા? 30%. બીજામાં કેટલા ટકા પ્રીમિયમ થી બારા પડ્યા? 10%. તો કઈ ફરક આવ્યો નહીં. ટૂંકમાં એ અટવાળો આપે છે. હવે કે એકવાર કામ કરો ને પ્રીમિયમમાં તમે બદલતા નથી આન્સર. એટલે પાર થી બારા પાડીને જુઓ તો બદલે છે કે નહીં કાંઈ? તો તમારે વિચારવું જોઈએ એટલે પાર થી જવાબ બદલવો જોઈએ કે ન બદલવો જોઈએ. અહીં પાછું મનમાં વિચારો કેમ ન બદલવો જોઈએ? કારણ કે શેર હંમેશા કઈ વેલ્યુ ધ્યાનમાં લેવી? ફેસ વેલ્યુ. તો પાછું ફટદારાને એકવાર લખી દો. ત્રીજો કેસ પાછી કહી દો વર્કિંગ નોટ 1. સર મેં તો બોલો
તમે 50,000 શેર એકવાર બહાર પાડ્યા, 3 વાર રિડક્શન કરો છો તો 1.5 લાખ નો થઈ ગયા? ફરીથી સર આ 50,000 એકવાર બહાર પાડ્યા છે જો તો 3 વાર તમે રિડક્શન કરો. આ લોકો પણ એટલા બધા પૈસા નથી. અલગ અલગ કેસ છે, લખો છો આવો હોત તો આમ સોલ્વ કરવાનું છે. એક્ઝામમાં કોઈ પણ રીતે પૂછી શકે ને, એટલે બધી રીતે એક હારે સમજાવું છું. ચલો તો કેસ નંબર 3 પાછું લઈ ગયો ફટદાર. પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ. બોલો ફેસ વેલ્યુ પ્રમાણે કેટલાના કેન્સલ? 50. જો રૂપિયા પ્રમાણે લખો છો માઇનસ જનરલ રિઝર્વ ટ્રાન્સફર ટુ CRR અકાઉન્ટ. કેટલા રૂપિયા? 10. આ 10 કઈ રીતે? તો પહેલા લખવાનું અવેલેબલ બેલેન્સ. આ ક્યાંથી ગોતવાનું? 20,000 બેલેન્સ શીટમાં આપ્યા હોય. માઇનસ આ માઇનસ શેના કરવાના? તો ઈ દાખલામાં આપ્યું કે રિડક્શન કરવાના છે પ્રીમિયમ. તેનો સોર્સ ક્રિએટ થાય. તો 10,000 રૂપિયા તો વપરાઈ ગયા સોર્સ ક્રિએટ કરવામાં. આ સોર્સ ક્રિએટ કરવું એટલે એક્ઝામમાં શું લખવાનું? પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ. એના છે આ 10,000. ચલો કેટલા હજી ઘટ્યા? 40. તો બાજુ લખવાના 40 નો હું જવાબ લખશો? રિક્વાયર્ડ મિનિમમ શેર ઇશ્યુ. પણ આ જે જવાબ મળ્યો એ શેમાં મળ્યો મને? રૂપીઝમાં. દાખલામાં ઘણી કે રૂપીઝ નહીં ક્વોન્ટિટી ગોતી, તો પછી વર્કિંગ નોટ આ બનાવવાની. ચલો નંબર ઓફ શેર ઇશ્યુ. ચલો તો અહીંયા સીધા લખવાના 40,000. બાજુમાં લખવાના 40 ક્યાંથી આવે? કેપિટલ તો 50,000 હતું. તો આપણે લખો વર્કિંગ નોટ 1 માં જો 50 ના 40 કઈ રીતે થયા? ડિવાઈડ બાય, આમાં તો એક જ ઓપ્શન છે એટ અ પાર છે. તો એક જ પ્રાઇસ છે મારા પાસે એટ અ પાર ના કેસમાં. તો 10 રૂપિયા એટ અ પાર 10 રૂપિયા. તો ડિવાઈડ અગેન 10 કરી દીધા. તો પેલો કેટલો જવાબ આવશે? 4,000. તો એટ અ પાર કે પ્રીમિયમ માં આન્સર બદલવાનો નથી. ચલો હવે ઉતાવળ રાખી તમે આ માની લો છેલ્લો પોઈન્ટ તમને પૂછવો, ચોથો કેસ, તો કેટલો જવાબ આવે જરા ગોતો. હું જસ્ટ એક ચાસી ચલો તો હવે જે બેઝિક દાખલો શીખાય એક લખી દઈ. પહેલા ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ બાકી હતો. કેસ નંબર 4 વર્કિંગ નોટ 1 પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ. કઈ વેલ્યુ એ? ફેસ. કેટલા રૂપિયા હતા? 50,000 માઇનસ જનરલ રિઝર્વ ટ્રાન્સફર ટુ CR 10. 20,000 માઇનસ 10,000 ટ્રાન્સફર ફોર પ્રેફરન્સ શેર રિડક્શન પ્રીમિયમ. આનો મતલબ સોર્સ ક્રિએટ કર્યો. વધ્યા 40,000. required minimum share issue. Number of share issue 40,000. હવે અહીંયા ખાસ જોવાનું, ડિસ્કાઉન્ટ થી બહાર પાડે ત્યારે ફેસ વેલ્યુ નહીં, ઇશ્યુ પ્રાઇસ 8 રૂપિયા. 40,000 ને ડિવાઈડ કરો 8 વડે તો 5,000. તો આ ટોપિક શીખા
એ આના માટે હતો. આ આવડી જાય તો આ બી આવડી જાય. થોડી વાર માટે નીચેનો ટોપિક અહીંયાથી ન જોવાનો. આ 50 છેલ્લી લાઈન લખ્યું ને 50 ઈ નથી વાંચવાનું ખાલી. આ 50 એવું ન વાંચતા. આટલો ટોપિક છે. મિનિમમ શેર ઇશ્યુ કરો. મિનિમમ શેર ઇશ્યુ એટલે પહેલા CRR માં ટ્રાન્સફર કરો, પછી ઘટે તો નવા શેર બહાર પાડો. ચલો ગણતરી કરો, સ્ટાર્ટ. કઈ બુક્સ રીડ કરો છો? ઓકે, સરસ. રોજ તકલીફ થાય છે? ક્લાસમાં આખો દિવસ સૂઈ જાઉં છું. ચલો આનો આન્સર આવે તો કોઈ આપી શકે છે? ચલો કોઈ જવાબ આપી શકે? કેટલા મિનિમમ શેર ઇશ્યુ કરવા જોઈએ? નંબર ઓફ શેર. તો પેલા રૂપીસ ગોતવા પડશે ને પછી ક્વોન્ટિટી આવશે. 5000, 5000. 5000, 5000. 5000, 5000. પાછું બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના ડિસાઇડ કરે છે ઇશ્યુ કરજો મિનિમમ નંબર ઓફ ઇક્વિટી શેર ઓફ ₹9. કયા ભાવે બહાર પાડજો? 9 રૂપિયાના ભાવે. ટુ રીડીમ. શા માટે બહાર પાડજો? તો કે રિડક્શન કરવા. શું રિડક્શન કરવા? 4 લાખ રૂપિયાના પ્રેફરન્સ. ટૂંકમાં 4 લાખનું આ કેપિટલ આપ્યું છે પ્રેફરન્સ શેર. મેક્સિમમ અમાઉન્ટ ડિવિઝિબલ પ્રોફિટ એટલે ફ્રી રિઝર્વ. ડિવિઝિબલ પ્રોફિટ નું બીજું નામ હું ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વ પડ્યો છે આપણે રિડક્શન માટે એટલે પ્રેફરન્સ શેર માટે. કેટલા રૂપિયાનું કે આપણી પાસે જનરલ સમજવા માટે જનરલ રિઝર્વ બોલ. કેટલા પડ્યા છે? 1,50,000. કેલ્ક્યુલેટ કરો નંબર ઓફ શેર ટુ બી ઇશ્યુ બાય કંપની. કંપનીએ કેટલા શેર બહાર પાડવા? ઇન્શ્યોર. ખાતરી કરવા that a provision of section 55 are not a 55 એટલે હું તો સિક્યુરિટી
એ તો 52 હતી. આ 55 તો હતી શેર કઈ રીતે બારા પાડવા અને રિડક્શન. તો પ્રેફરન્સ શેર રિડક્શન કરો તારા સેક્શન નો કોઈ મિસયુઝ ન થાય. ટૂંકમાં એની જે ટર્મ્સ કન્ડિશન એ ફોલો કરે, વાયોલેટ ન થાય પડે. ચલો ઓલસો હવે આને એટલું મેં કીધું નીચેનો થોડી વાર ભૂલી ગયા, ખાલી નંબર ઓફ શેર. તો સિમ્પલ કેટલાના કેપિટલ કેન્સલ કર્યા? 4. તો અહીંયા પહેલા લખવાનું 4. ફ્રી રિઝર્વમાં કેટલી બેલેન્સ છે? 150. 150 પૂરી કેમ આવતી? 150 આપણે તો અહીંયા 20 માંથી માઇનસ કરતા જો, પણ આમાં ક્યાંય રિડક્શન પ્રીમિયમ થી થોડી છે. તો 1.5 લાખ પૂરા વપરાઈ ગયા. તો 5 લાખ આમાં 4 લાખ માંથી 1.5 લાખ હટાવો પહેલા. આટલા બધા ડિવાઈડ બાય 9. 27 770. 5000 કઈ રીતે આવ્યા? નહીં, મેં આ ના પાડી ને ટેમ્પરરી. આ તો ના 3 વાર તો કીધું મેં, નહીં 50 નહીં ગણતા એમ બોલો 3 વાર કે ટેમ્પરરી આને ધ્યાનમાં લેવાનું નથી એવું બોલો ટેમ્પરરી. ચલો તો ફરીથી એકવાર લખી દો. પેલા ટોપિક નથી જોવાનો, ટેમ્પરરી ના પાડું છું, ફરીથી આ નથી જોવાનું કારણ કે આનો મતલબ જ આખો અલગ છે. આ નથી જોવાનું તમારે. તો પેલા પ્રેફરન્સ છે સીધી શોર્ટકટ વાપરો છો. નંબર ઓફ શેર ઇશ્યુ સીધી શોર્ટકટ વાપરું છું. કેપિટલ કેન્સલ થયું 4 લાખ માઇનસ ફ્રી રિઝર્વમાં કઈ ફેરશે? ફરશે કાંઈ ના, 0. બરાબર ને? હા, 1.5 લાખ તો આવ્યા છે. તો માઇનસ આપણે CR માં એટલા ફેરવી દીધા. તો હવે સેફ્ટી છે ઘટી 2.5 લાખ અને એક શેર કયા ભાવે બારો પાડ્યો? 9. આ ડિસ્કાઉન્ટ નહોતો, આ ફેસ વેલ્યુ જ હતી. ક્યાંય નથી લખ્યું 10 રૂપિયાની ફેસ વેલ્યુ 9 માં બારો પાડ્યો. અહીંયા ઉલટન લખ્યું જો, ઇશ્યુ મિનિમમ ઇક્વિટી શેર ઓફ ₹9. 9 નો શેર છે. ફેસ વેલ્યુ 10 હોત ને ઇશ્યુ પ્રાઇસ 9 હોત તોય 9 જ લીધા હોત. સમજાઈ ગયો આખો મુદ્દો? ચલો તો ડિવાઈડ બાય 9 કર્યા કેટલો આન્સર આવ્યો આપણો? 778 અથવા 78 પોઈન્ટમાં જવાબ આવ્યો. પોઈન્ટમાં શેર 12 પાડે, પોઈન્ટ આવે ને તો 1 પોઈન્ટ વધારે દેવા, કારણ કે શેર કોઈ દિવસ ફ્રેક્શન એટલે પોઈન્ટ, ફ્રેક્શનમાં ટ્રેડ થતા નથી. જો આટલો જ આનો હોત ને તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો. પણ હવે આ શબ્દ કઈ છે? આ 3 વાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ઓલ્સો ડિટરમાઇન ક્વોન્ટિટી તો નક્કી કરી છે, પણ એ કે હારે એમ કહે છે એક કામ કરો, નક્કી કરો નંબર ઓફ શેર. જો પછી આવ્યો જો નંબર ઓફ શેર ઇફ કંપની ડિસાઇડ, જો એવું નક્કી કરે કે જે ઇશ્યુ કરશું એ મલ્ટિપલ ઓફ ₹50 ઓનલી. આ મલ્ટિપલ ઓફ ₹50 ઓનલી નો મતલબ શું થાય? પેલા કે જે આપણે શેર ઇશ્યુ કરશું ને એમાં 50 રૂપિયા મળે ને એ રીતે જ ક્વોન્ટિટી બારી પાડવાની. એટલે સર સમજાણું, હું ક્વોન્ટિટી બારી પાડું ને તો મને એ ક્વોન્ટિટી માંથી 50 રૂપિયા જ મળવા જોઈએ. નવા ક્વોન્ટિટી બારી પાડું તો પાછું 50 નું મલ્ટિપલ, એટલે ટૂંકમાં મને 100 આમ રૂપિયા મળવા જોઈએ. કા 50 આવવા જોઈએ, કા 100 આવવા જોઈએ, કા 150, કા 200, ટૂંકમાં પાછળ આંકડા આવા હોવો જોઈએ રૂપિયામાં. એવી રીતે કોન્ટ. હવે જો આમાં 12 પાડો તો લો 27778 ગુણ્યા 9, તો પાછળ 50 રૂપિયાનું મલ્ટિપલ નહીં આવતું હોય છે. 27778 ગુણ્યા 9 કરો, રૂપિયા બોલો, રૂપિયા 2,50,002. તો જો પાછળ 50 નું મલ્ટિપલ નથી, જો 3 લ્યો 4 છે, પણ આ કોણ 50 વાળો ટોપિક પાછળ નથી, આવા રૂપિયા નથી આવતા. જો નહીં સર તો પોઈન્ટ માં છે, ઘટાડો લો ને એકવાર 77 કરો ને, 77 પ્રમાણે ટ્રાય કરો, 78 ને 77 પ્રમાણે તો બી નહીં આવે. 2,49,993. તો એનો એવા જો તો આ કહે છે એવી ક્વોન્ટિટી બારી પાડજો
જેમાં પાછળ 50 રૂપિયા આવતા હોય, 50 નો હોય તો 100, 100 નો હોય તો 150, 150 નો હોય તો 200. ટૂંકમાં પાછળ 50 નું મલ્ટીપલ આવવું જોઈએ એવી ક્વોન્ટિટી બહાર પાડજો એવું કહીશ. હજો 79, 80, 81, 82 એમ ટ્રાય કરતા જાઓ, પાછળ આવો આંકડો આવવો જોઈએ. વધારે બહાર નથી પાડી દેવા. તો હવે શું કરવું આપણે? ટ્રાય કર્યા કરો, એક આંકડો વધારતા જાઓ. ગુણ્યા 78 ગુણ્યા 9, 79 ગુણ્યા 9 એમ ટ્રાય કરતા જાઓ. એવી જગ્યા આવવા જોઈએ કે પાછળ તમારે આવો આંકડો આવવો જોઈએ. શું પેલા બોલું છું સમજાય છે આખો ટોપિક? આ તમે જે શેર બારા પડો ને, એકનો શેરનો ભાવ કેટલો છે? 9. તો આનો ગુણાકાર કરો ને તો તમારા રૂપિયા આવા આવે છે. કંપની કે આવા રૂપિયા નહીં હાલે, મારે પાછળ જો આવી સંખ્યા જોઈએ, એટલે અહીંયા પાછળ જો આમ જોઈએ મારે કે 2,49,000 પૂરા, એટલે જો 0 મલ્ટીપલ એટલે 100 થઈ ગયા કે 0 થઈ ગયા કા 50. માની લો 2,49,050 અથવા 2,49,100 આવા આંકડા જોઈએ મારે પાછળ, અથવા 2,50,000 પૂરા, અથવા 2,50,050. ટૂંકમાં પાછળ આવા આંકડા જોઈએ છે. એવી ક્વોન્ટિટી બહાર પાડો. આ એક શબ્દ બદલો એટલે આપણો આન્સર ન આવે, આપણે આન્સર આ બદલવો પડશે ટૂંકમાં. કારણ કે આના ગુણાકારમાં કરવે તો આવી સંખ્યા નથી થતી પાછળ. 27,800, 27,800. ચલો 27,800 જો ભાઈ. એની આગળની કોઈ ક્વોન્ટિટી આવે છે કે ચેક કરી જો. આપણે અહીંયાથી તો ચાલુ કર્યું, 79 થી ચાલુ કરતા જાઓ. 27,800. હવે સમજવા માટે સિમ્પલ, આપણે એક શેર કયા ભાવે બારો પાડો છે અને 9 ના ભાવે બારા પાડો ને તો છેલ્લે આવા આવો જોઈએ. એટલે એક ક્વોન્ટિટી બારી પાડો કેટલા મળે? એક શેર જ બારા પાડો કેટલા મળે? તો 50 થાય. 2 બારા પાડો 18, 3 બારા પાડો 27, 4 બારા પાડો 36, 5 બારા પાડો 45, 6 બારા પાડો તો 54. તો 50 નો આંકડો આવી ગયો છે. તો કોમન સેન્સ વપરાય કે કેટલા વડે આમાંથી કઈ ક્વોન્ટિટીને હું ડિવાઈડ કરું તો ન આવી જાય આંકડો મળે. ડિવાઈડ પોઈન્ટમાં જવાબ ન મળે. આપણે પાસે આવો છે એટલે કોમન સેન્સ હમણાં હાલી જ જાય ઓટોમેટિક. હા 400 એટલે હમણાં બોલ્યો 9, 5 ગુણ્યા 9 અથવા 9 ગુણ્યા 5, 45. તેનો મતલબ આને ડિવાઈડ કરો, 9 વડે ડિવાઈડ કરો. હા તો 50 ના મલ્ટીપલમાં આવ્યું છે, 50 આવી ગયો ઓટોમેટિક. તો આમાં 50 ની ક્વોન્ટિટી વધારે ને, છેલ્લે ક્વોન્ટિટી હોય આની પહેલા 27,750. આની વચ્ચેની કોઈ પણ ક્વોન્ટિટી લેશો ને તો તમારી સેફટી પૂરી નહીં થાય, અને એની ઉપરની ક્વોન્ટિટી લેશો તો એ ફૂલફિલ નહીં થાય. તો નવું મલ્ટીપલ તમારે આટલું જ આવશે 27,800. આની વચ્ચેની કોઈ પણ ક્વોન્ટિટી લેશો ને તો પોઈન્ટમાં જવાબ આવશે, એટલે કે પાછળ 50 નું મલ્ટીપલ ન થાય. તો સર સાદી ભાષામાં એટલું બધું બોલ્યા કરતા કહી દો ને, તો ને સિમ્પલ કહી દો. કેટલાના મલ્ટીપલમાં કીધું? 50. 50 ની ક્વોન્ટિટી ઓટોમેટિક 0 જો અહીંયા થઈ જાય. 800 કરો તો ઓટોમેટિક જો થઈ ગયા ને. આવા આંકડા થઈ ગયા જો પાછળ, કા 1 મિનિટ કા 2 મિનિટ વાળા આંકડા થઈ ગયા. ગુણ્યા 9 કરી જો. બોલો ગુણ્યા 9, 2 લાખ થઈ ગયા ને ઓટોમેટિક જો. આ બસ તો અહીંયા લો જો 50 ટૂંકમાં આવતું રાઉન્ડ ફિગર અહીંયા આવતા ને એવા આંકડા લઈ એટલે ઓટોમેટિક જવાબ કવર થઈ જાય. તો આપણે કેવા આના બદલે લખવું પડે, આટલી નહીં હાલે, આટલી ક્વોન્ટિટી નહીં હાલે, તો આના બદલે લખવું પડે if company want to, આ સેન્ટેન્સ વાપરવાનું,
if company want to issue share in multiple of ₹50, then તો કંપની should, તો કંપનીએ જરૂરી છે, કંપની should issue number of share 27,800. બસ એટલું લખવાનું હતું. અહીંયા તો આવડી ગયું તો એટલું તો, પણ આ ક્વોન્ટિટી નહીં હાલે. શું કામ નહીં હાલે? કારણ કે કંપની આવું ઈચ્છે છે એટલા માટે. તો એક સેન્ટેન્સ ઉમેરી અને આ ક્યાંથી ઉમેરવાનું? એ અહીંયા લખ્યું ઈઝ ઉમેરવાનું અને આ નવી ક્વોન્ટિટી લખી દેવાની. તો સેન્ટેન્સ સમજાવ્યું મેં કે આવો આવે તો આનો મતલબ આવો થાય છે. પાછળ જે આંકડા રૂપિયામાં જોવે ને, આ ગુણાકાર કરીને રૂપિયા ગોતો ને, એમાં પાછળ આવા આંકડા આવવા જોઈએ. આમાંથી કોઈ પણ આંકડો ચાલે, 500, 550, કોઈ પણ રકમ ચાલે. તો આપણે એટલી બધી મગજમારી ન કરવી. તો અહીંયા આપણે સીધા આન પછીના મીંડા આવા થાય. જો આવા જો 450, 500, 550, 600, 650, 700. જો ઓટોમેટિક આવી જાય 750, 800. તો ઓટોમેટિક 800 નો મલ્ટીપલ થઈ ગયો. ગુણ્યા 9 કરો એટલે તમારે રાઉન્ડ ફિગરે આન્સર આવી જાય. તો આવું કંઈક હતું. એટલે હતો કાંઈ નહીં, એનો એક દાખલો હતો, પણ આવો ખાલી નાનો એવો ટોપિક ફેરવી નાખ્યો. એટલે આ અકાઉન્ટ નહોતો, આ સ્ટેટમેન્ટ્સ હતું. આ અકાઉન્ટ નહોતો, અકાઉન્ટ અહીંયા સુધી જતો. સ્ટેટમેન્ટ સાહેબ કે નવો આંકડો કેમ ગોતવો, તો એ હતું. ચલો હવે ધ્યાનથી જોજો. બસ ચેપ્ટર પૂરું થઈ ગયું. ચેપ્ટર પૂરું થઈ ગયું. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ 2 દાખલા શીખવાડી દઉં. આ ચેપ્ટરમાંથી હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાણો હોય તો આ 123, 124 એ આખો દાખલો, અને એનું જ નાનું વર્ઝન છે 121 ને 122. ટૂંકમાં 123-24 નો દાખલો શીખવાડવા માટે વચ્ચે એક દાખલો મેં બનાવ્યો 121-22, એટલે 23-24 જલ્દી સમજાય. ચલો ઇમ્પોર્ટન્સ પોઈન્ટ ખાસ જોજો, એક્ઝામમાં અટવાડવા આપશે. ઘણીવાર કંપની પ્રેફરન્સ શેર તો રિડક્શન કરશે, બદલામાં સેફ્ટી આપવાના ઓપ્શન કેટલા છે? કયા 2 ઓપ્શન? CRR અથવા નવા શેર. આપણે અત્યાર સુધી હમણાં નવા શેર બારા પેડેમાં હપ્તેથી બારા પડે કે એક સાથે? પણ ઘણીવાર દાખલામાં આપણને એવું આપે કે નવા શેર બારા પાડો હપ્તેથી. તો હપ્તેથી બારા પાડતા આવડે જ તમને? ક્વોન્ટિટી તો ગોતી દીધી. તો પહેલા હપ્તે હોય તો પહેલો હપ્તો કયો હોય? એવરેજ. બીજો, ત્રીજો, ફર્સ્ટ કોલ કે સેકન્ડ કે ફાઇનલ જે. તો દાખલામાં હપ્તા આપ્યા છે, એ ગોતવાના ન હોય. તો હપ્તે હપ્તે બારા પાડતા આવડે કે નહીં? એમાં કઈ પ્રોબ્લેમ છે? પણ પ્રોબ્લેમ શું થાય બરાબર બોલો આપણે. પ્રોબ્લેમ શું થાય ની જો માની લો કંપનીએ સમજવા માટે કંપનીમાં અહીંયા બેલેન્સ શીટ છે, અહીંયા પ્રેફરન્સ શેર છે. માની લો 5000 પ્રેફરન્સ શેર, 100 રૂપિયાની ફેસ વેલ્યુ, કેટલા કહેવાય? 5 લાખ. આમાં કોઈ ડાઉટ છે? હવે કંપની આ નવા આને રિડક્શન કરવા નવા શેર બહાર પાડવા માંગે છે. ન્યૂ શેર ઇશ્યુ, નવા શેર ઇશ્યુ કરે. માની લો એટ પાર જ બહાર પાડવા છે. માની લો ક્વોન્ટિટી બી હું આપી દઉં છું કે 5000 ની, અને માની લો ફેસ વેલ્યુ આપણે આ વખતે બદલી 20 રૂપિયા. એટ પાર ને ફેસ વેલ્યુ 20 રૂપિયા છે. તો ડિવાઈડ કરું 5 લાખ ને 20 વડે, એટલે ક્વોન્ટિટી મળી જાય. ક્વોન્ટિટી આપી દો તો 25000 નવા શેર કંપનીએ બહાર પાડ્યા. ક્વોન્ટિટી આપી દીધી. એટ પાર ને ફેસ વેલ્યુ કેટલી છે? આટલું સમજાય છે. આ મારે રિડક્શન કરવા છે. તો રિડક્શન કરવા હું કેટલા ઓપ્શન છે આપણી પાસે? 2. ફ્રી રિઝર્વ મારી પાસે નથી, તો મારે એ નથી વાપરવું. તો બીજો ઓપ્શન હું નવા શેર. તો ક્વોન્ટિટી આપી દીધી. 25000 શેર બહાર પાડ્યા એટ પાર, જેની ફેસ વેલ્યુ 20 રૂપિયા. આટલું ક્લિયર?
પાક્કો છે? ચલો હવે હપ્તે હપ્તે બહાર આપેલા મેં હપ્તે એપ્લિકેશન સાથે માન લો સમજવા માટે આ 10 રૂપિયા છે. અલોટમેન્ટ સાથે માન લો 6 રૂપિયા અને બેલેન્સ કઈ વધી ઈ છેલ્લો બેલેન્સમાં જે કઈ વધ્યા બેલેન્સ કઈ વધે જો તો હા ચાલો આ બેલેન્સ તમારે માંગવાની ફાઇનલ કોલ બેલેન્સ ખબર પડી તો મને તો પહેલો અરજીની હું જર્નલ લખશો અરજી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન 25000 ગુણ્યા 10 શેર આપી ગયો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 25000 ગુણ્યા 10 250 અલોટમેન્ટ ડીઓ કરો શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 25000 ગુણ્યા 100 પૈસા લઈ લો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ ફાઇનલ કોલ ડીઓ કરો ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 25000 ગુણ્યા 4 પૈસા લઈ લો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ આટલું પહેલા સમજાય શું કહેવા માંગુ છું હવે જો આ સેન્ટેન્સ હવે હું કહીશ જો નવા શેર હપ્તે હપ્તે ઇન્સ્ટોલમેન્ટ હપ્તા પ્રેફરન્સ શેર રિડક્શન કરે બિફોર ન્યૂ શેર ફાઇનલ કોલ મની રિસીવ હું કહેવા માંગીશ પહેલા કઈ ખબર પડી ફાઇનલ કોલના રૂપિયા મળે ને ઈ પેલા રિડક્શન તો થઈ ગયા હવે અકાઉન્ટ આપણું પૂરું થઈ ગયું એટલે આને સમજવા માટે હું ડેટ લખું માન લો કંપનીનું વર્ષ પૂરો થાય છે 31/12/2025 આટલો સમય છે અકાઉન્ટ ક્લોઝ થાય વર્ષ આપણું પૂરું થઈ જાય છે આ 31 ડિસેમ્બર સુધીમાં મેં રિડક્શન કરી નાખ્યા આની રિડક્શન તારીખ આ છે આ રિડક્શન તારીખ છે આપણી ચલો તો આ રિડક્શન કરવા માટે મેં શેર બહાર પાડ્યા માન લો આ શેરના પૈસા મેં માંગ્યા ને મળી ગયા સેમ ડે માંગવી સેમ ડે મળી જાય 1/10/2025 પછી દર 2 મહિનાના ગેપમાં હું પૈસા માંગુ છું 2 મહિનાના ગેપમાં તો માન લો નવા પૈસા મળ્યા છે 1/12/2025 પછી બીજો 2 મહિનાના ગેપ છે વચ્ચે તો 2 મહિનાનો ગેપ હવે ક્યારે આવશે 1/2/2026 પણ આ પૈસા બોલો મળે એની પહેલા મારું વર્ષ પૂરું થઈ ગયું અને વર્ષ એ પૂરું થઈ ગયું એની પહેલા મારા રિડક્શન થઈ ગયા જો આ સેન્ટેન્સ આવું ક્યાંક કહે છે આટલું સમજાણું પહેલા ફરીથી શું થયું આપણે રિડક્શન કરવા છે કઈ તારીખે રિડક્શન કરવા છે 31/12/25 ચલો પહેલી જર્નલ બોલ ને હવે પહેલી 5 સ્ટેપ સોરી 6 સ્ટેપ ફૂલ્લી બેડઅપ હોવા જોઈએ છે મેં ક્યાંય લખ્યા પાટલી બેડઅપ ગુણ્યા 100 કરી દીધા પહેલું સ્ટેપ બીજું ફોરબેડેડ થશે એ બની ગયું ત્રીજું કરવા પડશે સોર્સ ક્રિએટ નહીં પ્રીમિયમ ચોથું સ્ટેપ કેન્સલ લો કેન્સલ જો કેન્સલ કરો 31/12/25 કરો કેન્સલ શું લખશો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર પૈસા આપી દો હોલ્ડર પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ આમાં કઈ ડાઉટ કેટલાનું કેપિટલ કેન્સલ 5 લાખ અને બદલામાં સેફટી છઠ્ઠો સ્ટેપ થી આપવી પડે સેફટી શેમાં આપીશ મારે નવા શેર બાર ઓકે કેટલા બારા પાડ્યા કયા ભાવે બારા પાડ્યા એ ખબર છે તમને પાક્કો છે ચાલો તો હું આની જર્નલ 2 બોલું છું તો હમણાં જ બોલ્યા જર્નલ હવે આ વિચારો તમે ક્યાંક આ કઈ તારીખે માંગ્યા પણ એની પહેલા તમારું અકાઉન્ટ જ પૂરું થઈ ગયું બેલેન્સ શીટ બની જાય તો બોલો સેફટી પૂરી મળશે સેફટી તો આટલા રૂપિયાની જ મળશે પર છે તો 25000 ગુણ્યા 16 કરો 25000 ગુણ્યા 16 અને પ્રેફરન્સ શેર કેન્સલ કર્યા કેટલાના તો સેફટી પૂરી મળી કેમ ન મળી શેર તો જો બારા પડ્યા 25000 ગુણ્યા 20
5 લાખ તો છે, પણ એ 5 લાખનો આ છેલ્લો હપ્તો માંગવી એની પહેલા તમારી બેલેન્સ શીટની ડેટ આવી ગઈ, અને બેલેન્સ શીટમાં સેફટી ઘટવી જોઈએ નહીં. તો બોલો 5 લાખની સામે આપણને રૂપિયા કેટલા મળ્યા? 25,000 ગુણ્યા 16. ચાલો, ઘટ્યા કેટલા? હવે એનું શું કરશું? તો આપણી પાસે બે ઓપ્શન હતા, કા નવા શેર બારા તો પડ્યા, પણ વર્ષ પૂરું થયા ત્યાં સુધી પૈસા મળ્યા નહીં. તો હવે ઘટાય નો શું કરવું પડે? CRR માં ફેરવવા પડે છે. તો શેર બારા પાડવામાં ધ્યાન રાખવું પડે કે હપ્તો જલ્દી મંગાવી લેવો જોઈએ, નકર ખોટા CRR માં ટ્રાન્સફર કરવાનું છે, પૈસા બ્લોક થઈ ગયા. આપણે આ હું જે બોલું ને આગળના દાખલા સમજાવું છું, અને આગળનો જે ક્વેશ્ચન આવવાનો છે એ સમજાવું છું. તો આ કહે છે આવું થાય તો શું થાય, તમારે વિચારવાનું છે. વોટ ઇફ, એક તો નવા શેર બારા પાડો એનો વાંધો નથી, પણ શેમ બારા પાડો? ઇન્સ્ટોલ, એનો બી વાંધો નથી, પણ તકલીફ શું થાય કે પ્રેફરન્સ શેર તો રિડક્શન કરી નાખ્યા, પણ હજી પહેલા રિડક્શન થયા એની પહેલા ફાઇનલ કોલના તો મળ્યા જ નથી. મળી જાય તો પ્રોબ્લેમ નથી, આ ફાઇનલ કોલના મળે બિફોર, એટલે પહેલા ફાઇનલ કોલના મળે એની પહેલા પ્રેફરન્સ શેર રિડક્શન. જો પ્રેફરન્સ શેર રિડક્શન મેં ક્યારે કર્યા? ફાઇનલ કોલના ક્યારે મળે છે? તો એ તો નેક્સ્ટ યર છે આપણું. તો ફાઇનલ કોલના રૂપિયા મળે એની પહેલા જ પ્રેફરન્સ શેર રિડક્શન થઈ ગયા, વર્ષે પૂરું થઈ ગયું. તો સાદી ભાષામાં કહું તો જેટલા રૂપિયા મળી ગયા હપ્તાના એ સેફટીમાં ગણવાની, જે હપ્તાના નથી મળ્યા હજી એને સેફટીમાં ગણવાનું નહીં. તો ઘટે જેટલી સેફટી એટલા CRR માં ફેરવવા પડશે. ચાલ છેલ્લો પોઈન્ટ, માની લો પાટલી પેડઅપ કોઈ માની લો સમજવા માટે પાટલી પેડઅપ છે 5,50,000 ગુણ્યા 80, 4 લાખ બરાબર છે. આ ફેસ વેલ્યુ તો આની 100 રૂપિયા છે. ફેસ વેલ્યુ તો આની કેટલી છે? 100 રૂપિયા. બોલો ફુલ્લી પેડઅપ છે આ? તો આપણે શું કરવું પડે? પહેલા ફુલ્લી પેડઅપ કરવા શું કરવી? પહેલા હપ્તો માંગાવો. માંગીને આપી દે તો પ્રોબ્લેમ નથી, પણ નો આપે તો હા, તો લખ્યું છે વોટ ઇફ પ્રેફરન્સ શેર પાર્ટલી પેડઅપ હોય અને ફેલ ટુ પે ફાઇનલ, તો શું કરવાનું આપણે? શેર જપ્તી. તો શેર જપ્તી આવડે જ તમને? શું કરતા શેર જપ્તીમાં? મને કયો, પહેલા વિચારો. પહેલું શું લખતા? પહેલું ઇક્વિટી ફોરફિટેડ માં પહેલા ઇક્વિટી શેર લખતા, પણ આ કયા શેર છે? પ્રેફરન્સ. તો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. કેટલા હપ્તાના માંગ્યા છે એમાંથી? આ બધા જ લોકો, માની લો કોઈ પૈસા નો દે તો 5,000 ગુણ્યા 80 તો આ માંગ્યા હતા. ફાઇનલ કોલના 20 માંગ્યા, તો કેટલા માંગી લીધા? કરો બધા કેન્સલ. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 5,000 ગુણ્યા 100, 5 લાખ. જમા શું કરશું? યાદ કરો તો 2, જે હપ્તાના નો મેળાવો ઈ ખાતું, અને મળી ગયા એ ફોરફિટેડ ખાતે. તો ફાઇનલ કોલના કેટલા માંગ્યા? 20 મળ્યા નહીં. તો ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ 5,000 ગુણ્યા 20, 1 લાખ. જે મળી ગયા એ શું કરવાના? જપ્તો. 80 તો પહેલા મળી ગયા, તો ટુ શેર ફોરફિટેડ અકાઉન્ટ 5,000 ગુણ્યા 80. ચાલો, બોલો ને રીઇશ્યુ કરવો હવે? રીઇશ્યુ કે તો કરો, નો કે કોઈ દી નો કે. હવે કોમન સેન્સ લગાડવા. ફાઇનલ કોલ મંગાવ્યો તો હું કા? રિડક્શન. શેના માટે? રિડક્શન. શું કામ રિડક્શન કરવા? પહેલી વાર પાકતી તારીખ આવી ગઈ છે, હવે તમે એને જપ્ત કરશો, પૈસા નો દીધા, ફરીથી બારા પાડશો તો લખે ભાઈ આમાં તો એક્સપાયરી ડેટ આવી ગઈ છે, લાવો પૈસા પાછા આપ્યા હતા. તો આ કેસમાં પ્રેફરન્સ શેર રિડક્શન વાળો ટોપિક હોય અને જપ્ત થઈ જાય પછી એને રીઇશ્યુ નો ટોપિક આવશે નહીં એક્ઝામમાં, ક્યારેય નો આવે. શું કામ નો આવે? તો મેં કીધું તો ખરી, હું બારા પાડું, ભૂલથી મને બારા પાડી દીધા એકવાર, તો શું થાય? આપણે કેમ દવા દુકાને લઈને જાય, ત્યાં જોતા ભૂલી ગયા, પૈસા આપી દીધા, વસ્તુ લઈ લીધી, ઘરે જઈને પછી દવામાં જો એક્સપાયરી ડેટ હોય શું કરવી આપણે? શું કામ? એમાં હું વાંધો? વાપરી નાખો.
નકર આપણે એક્સપાયર થઈ જાય, તકલીફ પડી જાય આપણને, ન વાપરવી આપણે. બસ એના જેવું છે લાઈક કે માની લો આજને આજ મેં શેર રીઇશ્યુ કર્યા, પેલા ભાઈએ જોયું નહીં અંદર શું છે, ઘરે જઈને જોયું એટલે આમાં તો એક્સપાયરી ડેટ છે, તો શું કરશે? કંપનીને આપશે પાછા, લે ભાઈ તારા શેર પાછા, લે મારા પૈસા. આ તો એક્સપાયરી વાળા શેર છે. સમજાણો? એટલે ફાઇનલ કોલના નો પે કરે શું કરવાનું? તો લખો એકાઉન્ટ્સમાં ઓનલી ફોરફિટેડ કરજો છે, રીઇશ્યુ નથી કરવાનું. લખો ફોરફિટેડ ની જર્નલ લખજો, રીઇશ્યુ નો ટોપિક નથી લખવાનો, આવશે જ નહીં. ફોરફિટેડ ની જર્નલ લખવાની છે, રીઇશ્યુ ની જર્નલ લખવાની નથી. આવું લખી દો. આ ઇમ્પોર્ટન્સ ટોપિક હતો. હું બે વસ્તુ આજે બોલ્યો, હપ્તા વાળો અને જપ્તી વાળો, આ બે ભેગા કરીને એક દાખલો બનશે. અને ત્રીજો પોઈન્ટ એ તમને યાદ કરાવી દો. એના માટે થિયરી આવી ગયો, પેજ નંબર 92 નંબર, પેજ નંબર 92, પેજ નંબર 92. શું કહે છે? 92 એ બી જોઈ લો. મારી પાસે પ્રેફરન્શિયલ કેપિટલ 2 છે. એક આવા છે 5000 ગુણ્યા 80 અને એક આવા છે 3000 ગુણ્યા 100. બેની ફેસ વેલ્યુ 100 છે. આનો મતલબ પહેલા કઈ સમજાય છે? એટલે મારી પાસે કંપની છે, પ્રેફરન્સ છે, બે શેર છે. એક 5000 ગુણ્યા 80 વાળા છે અને એક 3000 ગુણ્યા 100 વાળા છે. બેની ફેસ વેલ્યુ 100 રૂપિયા છે. એક ફુલ્લી પેડ છે અને એક પાટલી. હવે દાખલામાં મેં ખાલી એટલું કીધું, ખાલી દાખલામાં એમ કીધું પ્રેફરન્સ શેર રિડક્શન એટ અ પાર. ચલો મેં એટલું જ કીધું, ખાલી પ્રેફરન્સ શેર રિડક્શન એટ અ પાર. બોલો કયા રિડક્શન કરશો? મેં કીધું ને એ કે બી. આ એ બી એટલે 100 વાળા કે 80 વાળા એવું કીધું નથી. તો હંમેશા આપણે નિયમ શીખ્યા. પહેલો જ નિયમ આપણે કીધો કે હંમેશા પ્રેફરન્સ શેર રિડક્શન કરવા હોય તો હંમેશા શેર કેન નોટ બી રિડીમ અનલેસ દે આર ફુલ્લી પેડ. ફુલ્લી પેડ અપ નો તો રિડક્શન જ ન થાય. અને આ તો મને રિડક્શન કરવાનું કહે છે, તો ઓબ્વિયસલી રિડક્શન કયા થાય? ફુલ્લી પેડ અપ વાળા. આને એમને પેડાર્યો દે ઇન્ટેક્ટ. ઇન્ટેક્ટ એટલે એમને પેડાય, એનો હાથ નહીં લગાડો, નહીં, ડોન્ટ ટચ. આને ટચ નહીં કરવાના, આને એઝ ઇટ ઇઝ રહેવા દો. ફુલ્લી પેડ અપ છે એને રિડક્શન. એટલે દાખલામાં બે આપશે ક્યારે? અટવાડે. અને ખાલી એટલું લખે રિડક્શન કરો, તો ઘણા વિચારશે બે ને રિડક્શન કરવું કે આને રિડક્શન કરવું, આવું તકલીફ થાય. એ ન થાય એટલે બધું મેં લખી દીધું છે. તો જો હું લખ્યું વાંચો. વેન ઇન્ફોર્મેશન અબાઉટ, જો માહિતી આપી હોય પાર્ટલી પેડ અપ ની અને ફુલ્લી પેડ શેર ગીવન, જો આવા કોઈ શેર દાખલામાં આપ્યા એમ કે છે, આવી માહિતી આપી ક્વેશ્ચન, ધેન ઇટ ઇઝ અ પ્રિઝ્યુમ ધેટ. પ્રિઝ્યુમ કરવો એટલે પહેલેથી ધારણા કરી લે, પ્રિઝ્યુમ કરજો. એઝ્યુમ ને પ્રિઝ્યુમ. એઝ્યુમ એટલે અત્યારે ધારણ, પ્રિઝ્યુમ એટલે પહેલેથી જ આવું ધાર લીધેલું છે. શું? પ્રિઝ્યુમ ધેટ ઓનલી ફુલ્લી પેડ અપ શેર આર ટુ બી રિડીમ. તો આને જ રિડક્શન કરજો. આનો હો તો કે છે એન પાર્ટલી પેડ અપ શેર લેફ્ટ. લેફ્ટ એટલે એમ ન રહેવા દે, ઇન્ટેક્ટ પડ્યા રહેવા દે, એમ ન પડ્યા રહે. આનું કઈ કરવાનું છે જ નથી, પડ્યા રહે. ક્લિયર? થોડું બસ લો. છેલ્લો પોઈન્ટ શીખી લઈ ચેપ્ટર નો. સ્વાહા કરવી આપણે. ખાલી 1 મિનિટ જોઈ તો લે. શું ખાલી પોઈન્ટ જોઈ લે, લખવાનું નથી. શું ખાલી વાંચી લો, ખાલી વાંચી લો. સોલ્વ નહીં કરો, બરાબર? સોલ્વ નહીં કરો, ખાલી વાંચી લો. હાઉ મચ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ CR. કેટલા રૂપિયા ફેરવવાની વાત કહે છે CR માં? એમ કે જો ઇક્વિટી કેટલાના છે 1,50,000,
પ્રેફરન્સ શેરમાં લખ્યું છે પેડ અપ ખાલી કેટલો છે એસ. એક ખાલી અહીંયા લખી જો ને, દર વખતે લખાવો ફેસ વેલ્યુ. એક્ઝામમાં તમને આપ્યું હશે, ગોતવાનું નહીં હોય. એક ખાલી અહીંયા લખી દો ફેસ વેલ્યુ 100. જનરલ રિઝર્વ છે, સિક્યુરિટી પ્રીમિયમ, ડિબેન્ચર અને એસેટ. દાખલામાં એવું કીધું છે પ્રેફરન્સ શેર રિડીમેબલ 10% પ્રીમિયમ ની ડેટ આપીશ. જો હું બોલું છું ને બધું અહીંયા આવે છે. તો આ ટોપિક આલે જો રિડક્શન ની ડેટ આપી છે. ચલો ત્યાર પછી ઇન ઓર્ડર ટુ ફાઇનાન્સ ધ રિડક્શન કરવા માટે ફાઇનાન્સ એટલે પૈસા જોઈએ છે. તો કંપની મેકર રાઇટ શેર ઇશ્યુ કર્યા. શું ઇશ્યુ કર્યા? રાઇટ શેર. રાઇટ શેર કેટલા ઇશ્યુ કર્યા? 4. રાઇટ શેરમાં કયા શેર ઇશ્યુ કર્યા? ઇક્વિટી શેર. એક શેરનો ભાવ કેટલો છે? 10. કયા ભાવે બારા પડ્યા? 14. પ્રીમિયમ થી શેર બારા પડ્યા છે. 10 નો શેર 14 માં. આટલું સમજાણું ખાલી પહેલા. ચલો હપ્તેથી બારા પડ્યા 8 રૂપિયા પેએબલ ઓન એપ્લિકેશન અને 6 રૂપિયા કાઉન્સમાં કહી દીધું ઇન્ક્લુડિંગ પ્રીમિયમ ઓન અલોટમેન્ટ. આપણને એ ખબર હતી, નો કીધું હોત તો બી ક્યાં ગણાય? અલોટમેન્ટ. તો બોલો એક શેર કેટલામાં બારો પાડ્યો? 14. એમાં કીધું એપ્લિકેશન વખતે અને અલોટમેન્ટ વખતે 6. એન બેલેન્સ અને જો કઈ ઘટતા હોય, બાકી રહેતા હોય તો ક્યારે મંગાવજો? 1 જાન્યુઆરી 23 માં મંગાવો. બાકી હોય તો નગર કાંઈ નહીં. બોલો બાકી છે તમારા મતે? સરસ. The issue was fully subscribed and allotment made on 1st March 22 અને મની ઓન અલોટમેન્ટ ના મળી ગયા 15 માર્ચ 22 અને આપણે રિડક્શન ની ડેટ જો રિડક્શન ની ડેટ 31 માર્ચ 2022 નો ઈઝી દાખલો રાખ્યો છે. તો બોલો રિડક્શન ની પહેલા બધા પૈસા મળી ગયા તો પૂરું થઈ ગયું. તો આ ટોપિક હતો ને. જો હવે આટલું થોડીક ખબર પડે ને, હવે હાઇલાઇટ દેખાય. જો આમાં એનો એક દાખલો છે પણ હવે ફરક શું આવ્યો? 10 નો શેર કેટલામાં બારો પાડ્યો? 15. પ્રેફરન્સ શેર રિડક્શન ક્યારે કરવા છે? 31 માર્ચ 22. જોજો બરાબર. એનો એક દાખલો છે. ફરક જો ખાલી 8 રૂપિયા અરજીમાં, 6 રૂપિયા ઇન્ક્લુડિંગ પ્રીમિયમ અલોટમેન્ટમાં અને બાકીના રૂપિયા 1 જાન્યુઆરી 23 માં. રિડક્શન ક્યારે કરવા છે? રિડક્શન 31 માર્ચ 22. ઓકે. 82 નંબર છે. એમની ઘરેથી કદાચ કે નીચે કોઈ બાઇકમાં પડી છે, ચાવી તો નીચે આપેલા અથવા ઘરની ચાવી 100 જે હશે 82 નંબર કલેક્ટ કરી લેજો. અલોટમેન્ટ ઇશ્યુ અને બાકીના છે એ પહેલે. ઇશ્યુ વોઝ ફુલી સર્વ. જોજો શબ્દ અલોટમેન્ટ ના માર્ચમાં થયા અને 15 માર્ચે મળી બી ગયા છે. યુ આર આસ્ક્ડ ટુ પાસ નેસેસરી જર્નલ એન્ટ્રી. એટલે આ દાખલો છે ને આ હતો. જો તો કાલે આપણે આ ડિસ્કશન કરીશું.